જે સર છે એમનું એવું કેવું છે કે એની પોતાની જાતને ઈ બાયલો કે છે. એવું ટેક કેમ પસંદ કર્યું કે તમે મને બાયલો કહેજો એમ? પ્રાઉડ ફીલ કરવાની જરૂર છે. બરાબર. લેડીઝે અને જેન્ટ્સને કોઈ એમ કહે કે તું બાયલો છે તો પ્રાઉડ ફીલ કરો. સર અત્યારના સમયમાં છે ને એન્ઝાયટી એટેક બહુ સાંભળવા મળે છે. પછી લેડીઝમાં હોય કે બાળકોમાં હોય, ટીનેજર્સમાં બહુ હોય છે પાછું, અને ડિપ્રેશન, એ બે વસ્તુ બહુ વધી છે. કે સાયકોલોજીસ્ટ અને સાયક્રાટિસ્ટ એની પાસે એ જ જાય જે પાગલ હોય. હા આ પેલા સર, અત્યારે શું છે કે છોકરા છોકરીઓનો વ્યવસાય કરવું હોય, મેરેજ કરવા હોય, ત્યારે બહુ બધા પ્રોબ્લેમ્સ આવતા હોય છે અને એવું થતું હોય છે કેમ કે ઉપરથી તો બધા સારા જ દેખાવાના છે, પણ ત્યારે એ બહુ પ્રોબ્લેમ આવતા હોય છે. તો ત્યારે શું ધ્યાન રાખવું? કે સમાજ કહે છે એટલે લગ્ન કરવા, બરાબર છે, ઘરના વાહે પડી જતા એટલે લગ્ન. પ્રશ્ન દરેક છોકરા છોકરીએ પોતાની જાતને પૂછવો જોઈએ કે ભાઈ લગ્ન શું કામ કરવા. જય શ્રી કૃષ્ણ. વેલકમ બેક માય ચેનલ સુમુખ પોડકાસ્ટ બાય શ્રદ્ધા ચૌહાણ. હું છું શ્રદ્ધા ફ્રોમ સુમુખ બ્યુટી સલૂન એન્ડ એકેડેમી રાજકોટથી. જાણો જ છો કે રાજકોટમાં મારું સલૂન છે અને છેલ્લા 32 યર્સથી મારું સલૂન અને એકેડેમી બંને ચાલે છે. હું સીડીસ્કો મીડિયા મેકઅપ સર્ટિફાઈડ છું અને મારી આ ચેનલ પર આપને ખ્યાલ જ છે કે મેં ઘણા બધા મારું નોલેજ શેર કરેલું છે, જેની અંદર છે હેરકટના વિડીયો, મેકઅપના, હેરસ્ટાઇલના, અલગ અલગ ઘણા વિડીયો આપણે મૂકેલા છે. એમાં બ્યુટી ટિપ્સ પણ ઘણી દીધેલી છે. તો આ પોડકાસ્ટની અંદર મારા નોલેજ સાથે સાથે આપણે એક્સપર્ટના નોલેજ લેશું કે જે હેરના એક્સપર્ટ છે, મેકઅપના એક્સપર્ટ છે, સ્કિનના એક્સપર્ટ છે, એવી રીતે ગાયનેકના, એટલે લેડીઝ અને ગર્લ્સને લગતા તમામ આપણે આની અંદર કવર કરવાના છીએ ક્વેશ્ચનને. જો તમને કાંઈ કોઈ ક્વેશ્ચન એવો હોય કે તમારે એનું સોલ્યુશન નથી મળતું તો કમેન્ટ કરીને તમે પૂછી શકો છો. આપણે બનતી ટ્રાય કરશું એમને, આપણે ગેસ્ટને બોલાવવાની, એના એક્સપર્ટને. બરાબર? તો બને એટલી આ ચેનલને શેર કરી દો તમારા ફેમિલીમાં, તમારા ફ્રેન્ડ્સને, અને તમે પણ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરજો. જય શ્રી કૃષ્ણ. હેલો એવરીવન, જય શ્રી કૃષ્ણ. વેલકમ બેક ટુ માય ચેનલ સુમુખ પોડકાસ્ટ બાય શ્રદ્ધા ચૌહાણ. વ્યુઅર્સ, આજના આપણા જે ગેસ્ટ છે એ ગવર્મેન્ટ ટ્રેનર છે, MNC કંપનીના ટ્રેનર છે. રાજકોટમાં ડેર એકેડેમી કરીને મોટી એમની એકેડેમી છે અને સાયકોલોજીસ્ટ છે. એમની પાસેથી આજે આપણે જે જાણવાના છીએ તો એમાં મારી એક તમને બધાને પ્રોમિસ છે કે કોઈ પણ જે પણ આ એક આજનો જે મારો પોડકાસ્ટ જોશે એને કંઈ ને કંઈ એમાંથી શીખવા મળશે, અને જો તમે એ શીખીને તમારી લાઈફમાં એને ઉતારો છો, જે એમનું જે કાંઈ નોલેજ છે એને, તો 100% તમને એમાં લાભ મળશે. પણ જે સર છે એમનું એવું કહેવું છે કે એની પોતાની જાતને ઈ બાયલો કહે છે. તો એ શા માટે કહે છે એ આપણે આ પોડકાસ્ટમાં જાણીશું. તો ચાલો મળીએ એમને. સર, આજે જે પહેલો સવાલ છે મારો એ જ હશે, કેમ કે મારી સાથે સાથે વ્યુઅર્સને પણ એ જાણવાની અત્યારે બહુ જ એમ હશે કે કેમ તમે એવું ટેક કેમ પસંદ કર્યું કે તમે મને બાયલો કહેજો એમ? એકચ્યુઅલી જેને કહે ને કે આપણે જયારે ટેલિફોનમાં વાત થઈ, બરાબર, ત્યારે નક્કી એવું કર્યું કે ભાઈ આપણે પોડકાસ્ટ જે છે એ લેડીઝ ઓરિએન્ટેડ બનાવીએ. બરાબર, કે લેડીઝની લાઈફમાં જેટલા પણ પ્રોબ્લેમ્સ છે અને એવા પ્રોબ્લેમ્સ કે જે લોકો સમજી નથી શકતા, સમાજ સમજી નથી શકતું, ઘર નથી સમજી શકતા, બરાબર છે, તો એવા પોઈન્ટ ઉપર આપણે ડિસ્કસ કરવાની વાત હતી આપણે. બરાબર. અને આ ટેગ જે છે ને એ એકચ્યુઅલી મને એટલા માટે ગમ્યું કે થોડાક વર્ષ, લગભગ એમ માનો કે 4 વર્ષ પહેલાની વાત છે. મારા કુટુંબમાં એક પ્રોબ્લેમ થયો. બરાબર, કૌટુંબિક પ્રોબ્લેમ તો બધાને થતા હોય, એટલે ત્યારે હું જેને કહેવાય ને કે અમુક લેડીઝનો પક્ષ લેતો હતો હું. બરાબર, કે આમ હોય, આમ ન કરાય, ઘણી કૌટુંબિક જે વાતો થતી હોય એમાં મારા એક કુટુંબના જ વ્યક્તિએ મને એવું કીધું એમ કે તું તો એલા બાયલા વેળા કરે છે એમ. બરાબર છે, એટલે જનરલી આ શબ્દ સાંભળી અને લોકોને આમ ઈગો હર્ટ થઈ જાય. બરાબર, પણ મને ખબર નહીં ત્યારે ઓચિંતો એવો વિચાર આવ્યો કે આ તો સારી વસ્તુ છે. બરાબર છે, કે કોઈ વ્યક્તિ મને બાયલો કે, આપણે કેમ જનરલી કે ભાઈ એ મરદ માણસ છે એમ, તો કેમ આપણે આમ પાવરમાં આવે છે એમ, કોઈ લેડીઝ ને આપણે ભાઈ તમે તો આમ મેન જેવા છો એમ, કે તમે લડી લ્યો છો એમ. બરાબર, તો આપણે એને સ્વાભિમાન સમજીએ છીએ. બાયલો શબ્દ કહે એટલે આપણે શું લાગે ઈગો હર્ટ થઈ જાય, આ તો ખરાબ શબ્દ છે. નહીં, એનું રીઝન શું
બરાબર છે. તો કે સિમ્પલ વસ્તુ છે, આપણે સમાનતાની વાતો કરીએ છીએ, બધા લોકો સમાનતાની વાતો કરતા હોય, સ્ત્રી પુરુષ સમાન છે, સમાન છે, સમાન છે, બસ ખાલી સમાનતાની વાતો કરીએ છીએ. હકીકતમાં સમાનતા શું છે, તો એના માટે આપણે આખી ઉત્ક્રાંતિ પહેલા તો સમજવી પડે. બરાબર છે. અને ઉત્ક્રાંતિની જો મેડમ વાત કરીએ, બરાબર છે, તો સમાનતા જે છે એમાં લેડીઝ અપ છે, જેન્ટ્સ અપ છે, કે બંને સરખા છે? બંને સરખા. ઓકે, બરાબર છે. જોજો અત્યારે ટ્રેન્ડ એવો ચાલે છે કે બધા એમ લોકો કે બંને સરખા છે. કેવામાં એવું જ આવે છે. હા, કુદરતના નિયમ પ્રમાણે આપણે જોવા જાય તો કુદરત કઈક અલગ વસ્તુ કહે છે. જેમ કે સિમ્પલ વસ્તુ છે, હ્યુમન જે છે એની પાસે 5 બાહ્ય ઇન્દ્રિયો છે: આંખ, કાન, નાક, જીભ અને ત્વચા. આ 5 બાહ્ય ઇન્દ્રિયો છે. બરાબર છે. કુદરતે આ 5 બાહ્ય ઇન્દ્રિય લેડીઝને આપી છે, જેન્ટ્સને આપી છે. પણ અહીંયા એક ટ્વિસ્ટ છે, રાઈટ? આંખની વાત કરીએ તો જેન્ટ્સની આંખ સારી છે કે લેડીઝની આંખ સારી? તો કે સાયન્ટિફિકલી વસ્તુ સાબિત થઈ ગઈ છે કે લેડીઝ જે છે ને એ વધુ કલર ઓળખી શકે, જોઈ શકે. હા, એટલે જ તમે જોઈ લો, તમારા લોકોના જેને કહે કે મેચિંગ સેન્ટર હોય, જરા આમ ચેન્જ હોય ને, તમારે હોય, અમારે નથી હોતા. અમારે જોયો કોઈ આમ લાઈન લાગી ગઈ દુપટ્ટાની કે શર્ટ, નો, અમારે 3-4 કલર એટલે બહુ થઈ ગયા એમ. બરાબર છે. અમને સપોઝ કે સિમ્પલ વસ્તુ, દૂર એક વ્યક્તિ હોય અને એકદમ ડાર્ક ગ્રીન કલરનો શર્ટ પહેર્યો હોય, એટલે અમારા મગજમાં એ જ વસ્તુ, કાળો શર્ટ પહેર્યો છે, અમને એવું જ લાગે. લેડીઝ ઓળખી જાય નહીં, આ ડાર્ક ગ્રીન છે. અમને આંખ નબળી છે, કોના કરતા? લેડીઝ કરતા. બીજી વસ્તુ, નાક, જે સૂંઘવાની શક્તિ છે એ લેડીઝ પાસે વધુ છે. બરાબર છે. કોઈ પણ તમે સ્પ્રેની જેને કહેવાય ને કે એડવર્ટાઇઝમેન્ટ જોઈ લો, બરાબર, એમાં લેડીઝને રાખવામાં આવશે. લેડીઝ જે છે એ કોઈ પણ વ્યક્તિને એની જે સુગંધ આવે એના ઉપરથી ઓળખી જાય કે આ વ્યક્તિ હેલ્ધી છે કે નહીં. ઇટ હેઝ બીન પ્રૂવન બાય સાયન્ટિફિક. એ સાયન્સે પ્રૂવ કરી દીધું છે. બરાબર. તો નાકની અંદર એ લેડીઝ જેન્ટ્સ કરતા ઉપર છે. જીભની વાત કરીએ, બરાબર, તો સ્વાદ પારખવાની જે તાકાત છે એમાંય લેડીઝ આગળ છે. મારે તો ઘણી વખત એવું થયું છે કે જમવા બેઠા હોય નાનપણથી, અત્યારથી નાનપણથી આવું છે, મારું એક્ઝામ્પલ આપું, નાનપણથી જેને કોઈ જમવા બેઠા હોય એટલે જમતા હોય એટલે જરાક એવું લાગે ચાલો કઈ ઘટે છે એમ. બરાબર. શું ઘટે છે ન ખબર પડે, પછી કોક કેલા મીઠું ઘટે છે ત્યારે ખબર ઓકે મીઠું ઘટે છે. બરાબર છે. લેડીઝને તમે જોજો કે સપોઝ કે કુકિંગ કરે છે, ચમચો ફેરવે, ઘટે છે. બરાબર છે. અમે જમીન ઉભા થઈ જાય ખબર નથી પડતી, અને જેટલા જેન્ટ્સ જોતા હશે એ રિલેટ કરી શકશે ના વાત સાચી, મારી હારે ચાલુ આવું થાય છે. બરાબર. રાઈટ. તો સિમ્પલ વસ્તુ છે, સાંભળવાની તાકાતની વાત કરવામાં આવે, રાઈટ? તો જેટલા લોકો મેરિડ કપલ છે જેમને બાળક છે એ તરત આ વસ્તુ સમજી શકશે કે રાતના બાળક જે છે જરાક અવાજ કરે ને, લેડીઝ ઉભા થઈ જશે, જેન્ટ્સ ઉતા જતા હશે. બરાબર છે. રાઈટ. અને ટચ, અને ટચની બાબતમાં આપણે વી નો વેરી વેલ, રાઈટ, કે માં અડે એ ટચ આખો કઈક અલગ છે. સમજો છો? 5 ઇન્દ્રિયોની અંદર લેડીઝ આગળ છે. અને વિચિત્ર વસ્તુ એ છે કે આ 5 ઇન્દ્રિયોનો લેડીઝ જે છે એ એક હારે ઉપયોગ કરી શકે, એક સાથે. જેન્ટ્સ નો કરી, અમે નો કરી શકીએ. બરાબર છે. ફોર એક્ઝામ્પલ, અમારી પાછળ કોઈ ઊભું હોય, ક્યાંક રોડ ઉપર અમે જાય છે, અમારી પાછળ કોઈ ઊભું છે, અમને ન ખબર હોય કોણ અમારી પાછળ ઊભું છે, શું વાત કરે, નથી. લેડીઝને ખબર હોય. આ ખુદનો તમારો અનુભવ છે. તમારી પાછળ કોઈ વ્યક્તિ ઊભું હોય, રાઈટ, એ તમારી સામે જોઈ છે કે નહીં, કઈ નજરથી જોઈ છે, આ તમને ખબર હોય. લેડીઝ જે છે 5 ઇન્દ્રિયોનો એક સાથે પણ ઉપયોગ કરી શકે. બરાબર છે. રાઈટ. તો કુદરતે 5 જે બાહ્ય ઇન્દ્રિયો છે એની અંદર તો ટોપમાં રાખ્યા જ છે લેડીઝને, અને હારે આ 5 ઇન્દ્રિયોનો એક સાથે ઉપયોગ કરવો એ પણ તાકાત ફક્ત અને ફક્ત લેડીઝને આપી છે. તો શારીરિક દ્રષ્ટિએ વાત કરીએ, ઉત્ક્રાંતિની દ્રષ્ટિએ વાત કરીએ, રાઈટ, તો લેડીઝ જે છે એ કુદરતે એને ટોપમાં રાખ્યા છે. બરાબર છે. સમાજ શું એને ડેફિનેશન આપી શકે. બરાબર છે. અને તો જો કોઈ વ્યક્તિ મને એમ કે તું બાયલો છે તો મારા માટે તો પ્રાઉડની વાત થઈ ને. બરાબર છે. રાઈટ. આ તો સામાજિક રીતે આપણા મગજમાં એવું થઈ ગયું યાર આ શબ્દ ખરાબ. આપણે અમુક સારી વસ્તુઓને દબાવવા માટે લેડીઝને ઘણા બધા વર્ષોથી, આપણે સપોઝ કે ઉત્ક્રાંતિની વાત કરીએ તો જેને કહેવાય ને કે સમાજની અંદર અમુક કાસ્ટ જે છે એ દબાયેલી હોય, આખા વર્લ્ડ ની અંદર આવું ઘણી બધી જગ્યાએ આપણે જોયેલું છે. અમુક વર્ગ દબાયેલો હોય,
બરાબર છે. પણ લેડીઝ એક એવી સ્પીસીસ છે પૃથ્વી ઉપર, જ્યારથી જન્મ થયો ત્યારથી લેડીઝને કોઈ પણ રીતે દબાવવામાં આવી છે. એની સારી વસ્તુ જે છે એને એક ગાળ તરીકે સમાજે પ્રેઝન્ટ કર્યું છે કે આ તો બાયલો છે. અને હું તમારા માધ્યમથી, તમારી ચેનલના માધ્યમથી એ વસ્તુ એટલે કહેવા માંગુ છું કે આમાં પ્રાઉડ ફીલ કરવાની જરૂર છે. લેડીઝે અને જેન્ટ્સને કોઈ એમ કે તું બાયલો છે તો પ્રાઉડ ફીલ કરો. અને એટલે મેં તમને કીધું હતું કે આ શબ્દ મને ખાસ તમે કીધું. બરાબર. હવે મને સમજાયું કે તમે શું કામ આ વાત કરી લીધી. યસ. અને આજેથી હવે તમારો આન્સર સાંભળીને વ્યુઅર્સ પણ સમજી શકશે. ઘણા વ્યુઅર્સ એવા હશે કે જે આ શબ્દથી ભાગે છે, એ હવે પ્રાઉડ ફીલ કરશે. અચ્છા સર, આપણે આ વાત તો ફર્સ્ટ મેં ઇન્ટ્રોડક્શનમાં કરી એટલા માટે આપણે ચોખવટ કરવાની હતી. મારે જ પૂછવાનું હતું કે કેમ તમે આવું કીધું. ઓકે. તો હવે મને તમારી વ્યુઅર્સને થોડી તમારી જર્ની વિશે વાત કરો. ઓકે. જર્ની જોવા જાય મેડમ તો મારું જેને કહેવાય ને કે 12મા ધોરણની અંદર જે બધાય ઈ એજના સ્ટુડન્ટ હોય એને જે વાવડો હોય, બરાબર છે કે ભાઈ હું સાયન્સ રાખું એમ. હા બરાબર. નહીં સાયન્સ રાખ્યું. હા બરાબર. પહેલી વખત 12મા ધોરણની ટ્રાય આપી, ફેલ. બરાબર. બીજી વખત ટ્રાય આપી, બીજી વખત એ ફેલ. પણ બીજી વખત તો વિચિત્ર વસ્તુ બની કે અમારી વખતે છે ને કે 12મા ધોરણમાં એક સબ્જેક્ટમાં પાસ થવું હોય ને તો 35 માર્ક જોઈએ એમ. બરાબર. બરાબર. મારે બધા વિષયનો ગ્રાન્ડ ટોટલ 34 માર્ક થયા. બરાબર. એનો મતલબ એ છે કે બધા વિષય ભેગા થઈ અને મારે 35 નહોતા થયા. બરાબર. રાઈટ. પછી થર્ડ ટ્રાય કોમર્સ ચેન્જ કર્યું. બરાબર. ધીમે 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 હાલતું હતું. ગ્રેજ્યુએશન પૂરું કર્યું. બરાબર. સામાજિક સિસ્ટમ પ્રમાણે જોવા જાય તો એઝ છોકરાઓને જેને કેમ કે ભાઈ તું શું કરે છે એમ. હા બરાબર. બરાબર છે. ક્યાંય કોઈના લગ્નમાં ગયા હોય તો કોઈ માન દેતું નહીં. બરાબર. રાઈટ. સામે કોઈ જોઈ નહીં. રાઈટ. એટલે આ બધા પ્રોબ્લેમ થયા એમ. એટલે વિચાર ચાલુ કંઈક કરીએ એમ લાઈફની અંદર. એટલે નાની મોટી જોબ કરી પણ એમાં મજા ના આવી એમ. પછી જેને કહેવાય ને કે મને એક રસ્તો મળ્યો. રાઈટ છે. સાયન્ટિફિક રસ્તો, સાયકોલોજી. બરાબર. મનનું વિજ્ઞાન. મને થોડોક એમાં રસ પડ્યો. ધીમે 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 બહુ નાની 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 ટેકનિક્સ વાપરતો ગયો. રાઈટ. અને પછી જેને કહેવાય ને કે મેં સિવિલ સર્વિસ એક્ઝામિનેશન્સ એની પ્રિપેરેશન સ્ટાર્ટ કરી. હું અમદાવાદ અને દિલ્હી લગભગ 2 વર્ષ રહેલો છું. રાઈટ. સારી એવી પ્રિપેરેશન કરી અને મેં જેને કહેવાય સેકન્ડ ટ્રાયની અંદર મેઇન્સ ક્લિયર કર્યું હતું. સિવિલ સર્વિસ મેઇન્સ, જેને આપણે સાદી ભાષામાં કલેક્ટર કમિશનરની એક્ઝામ કહીએ છીએ. એમાં પ્રિલિમ્સ, મેઇન્સ અને ઇન્ટરવ્યુ 3 ફેઝ આવે. મેઇન્સ પાસ કરી, ઇન્ટરવ્યુ ફેસ કર્યું અને જેને કહેવાય ને કે 9 માર્કની આજુબાજુમાં હું રહી ગયો હતો, ક્લિયર ન કરી શક્યો ઇન્ટરવ્યુમાં. હા, ઇન્ટરવ્યુમાં. બરાબર. એટલે એ ગ્રાન્ડ ટોટલ આખો મેઇન્સ અને ઇન્ટરવ્યુનો ટોટલ આવે એમાં મેરિટમાં હું ન આવ્યો. બરાબર. પણ સાયકોલોજી થોડુંક સ્ટ્રોંગ હતું એટલે 5-7 મિનિટની અંદર એટલું જ દુઃખ લાગ્યું હતું. આ બહુ બી ફ્રેન્ક, કદાચ કોઈ માને નહીં. બરાબર. પણ એવું દુઃખ લાગ્યું ને પછી પાછું સ્ટાર્ટ કર્યું. પછી ફર્સ્ટ જેને કહેવાય ને કે ક્લાસીસ શરૂ કર્યા ઇંગ્લિશના. બરાબર છે. અને ઇંગ્લિશની અંદર ધીમે 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 અમુક ટેકનિક વાપરતા ગયા મેડમ. અને આજે એટલું કહી શકાય કે દુનિયાનો કોઈ પણ વ્યક્તિ હોય, બરાબર છે, હું લગભગ 8 કલાકની અંદર એ વ્યક્તિને ઇંગ્લિશ લખતા, વાંચતા, બોલતા શીખવાડી શકું. હા. અને એના વિશે મેં એક બુક લખી છે, ઇંગ્લિશ ઇન અ ડે. ઇંગ્લિશ એક પાનામાં. ઇંગ્લિશ ઇન અ પેજ. રાઇટર પણ છે અને એમની બુક થી આપણને બહુ બધું નોલેજ મળે છે. થેન્ક યુ. રાઈટ. એટલે આજે ઈ બુક પણ એમેઝોન કિન્ડલ ની અંદર અવેલેબલ છે. બરાબર છે. અને બાકી મને મેસેજ કરશો તો હું ફ્રીમાં આપું છું બુક્સ બધી. બરાબર. ઓકે. એટલે સિમ્પલ વસ્તુ છે કે એમાં થોડુંક સારું એવું ચાલ્યું મારું. પછી ધીમે 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 મલ્ટીનેશનલ કંપનીની અંદર વર્કશોપની શરૂઆત કરી. ગવર્મેન્ટની અંદર ટ્રેનિંગ દેવા જતો, ઘણા બધા ટ્રેનિંગ સેન્ટર્સની અંદર. ઇવન પાર્લામેન્ટની અંદર પણ મેં ટ્રેનિંગ આપેલી છે. બરાબર છે. આજની તારીખમાં જોવા જઈએ તો MNC કંપનીમાં કામ કરું છું. રાઈટ. સેકન્ડ થિંગ, NGOમાં ઘણું બધું કામ કરું છું. અને મારું ફેવરિટ એમાં જોવા જાય તો જે લેડીઝના પ્રોબ્લેમ્સ છે, રાઈટ, એના વિશે હું ઘણી બધી NGO સાથે હું જોડાયેલો છું. અને લેડીઝનો જે સાયકોલોજીકલ પ્રોબ્લેમ્સ છે, રાઈટ, એના ઉપર હું ડિટેલમાં અત્યારે કામ કરું છું. બરાબર છે. અને સાઈડમાં બુક લખીએ છીએ અને ક્યારેક ક્યારેક
વર્કશોપ કરતા હોઈએ છીએ. અચ્છા સર, મેં એવું સાંભળ્યું છે કે તમે જોબ કરતા પહેલા, ગવર્મેન્ટ જોબ હતી તમારે, હા 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 હા. તો તમે ઈ મૂકી દીધી કે? હું એકચ્યુઅલી હાવ સાચું કહું ને કે મને ખબર પડી ગઈ હતી કે હું જોબ માટે નથી બન્યો. ઓકે, એટલે આજની હતી સાચી વાત હા હા હતી સાચી વાત છે. બરાબર છે, સેલ્ટેક્સ ની અંદર હું હતો. બરાબર, પણ હું જોબ માટે નથી બન્યો. આ બહુ ફેક્ટ વસ્તુ છે. મને ક્યારેય જોબ મગજમાં બેઠી જ નથી એમ. એ જોબ તમને ગવર્મેન્ટ જોબ માટે આટલું બધા કરતા હોય ને તમને લાગી ગઈ હતી, જોબ કરતા હતા તેમ છતાંય તમે મૂકી અને પછી આટલું બધું તમે આગળ જે અચીવ કર્યું છે, ખરેખર બહુ બહુ એટલે બહુ સારી એવી વસ્તુ થેન્ક છે. યુ થેન્ક યુ. સર, સમાજનું એક સૌથી મોટું દૂષણ કહેવામાં આવે ને તો આપણને ખ્યાલ જ છે કે લેડીઝની ઘણીવાર છોકરીઓની છેડતી થતી હોય છે, રેપ થાય છે. તો એની પાછળ ઘણીવાર ઘણા લોકો એવું કહે છે કે છોકરીઓ વધારે પડતા ટૂંકા કપડાં પહેરે છે, એવી રીતે વર્તન કરે છે, તો એની લીધે વધારે આ કેસ વધે છે. તો એ બાબતે આપનું શું માનવું છે? ઓકે, જોજો પેલી વસ્તુ તો એ થાય કે આપણે એક સિમ્પલ એક્ઝામ્પલ લઈએ, આપણા ઘરથી જ શરૂઆત કરીએ, આપણા જ કુટુંબથી શરૂઆત કરીએ. બરાબર છે. લેડીઝ ટૂંકા કપડાં પહેરે છે અથવા તો એની મનપસંદના કપડાં પહેરે છે એટલે છેડતી થાય છે. ધીસ ઇઝ ધ ક્વેશ્ચન. બરાબર, અને સમાજ એવું જ કંઈક કહે છે કે ભાઈ તમે કપડાં આવા પહેરો છો એટલે છોકરા છેડતી કરે. હા હા, બરાબર બરાબર છે. ઓકે ફાઇન. ઘરની આપણે શરૂઆત કરીએ. ભારત દેશની અંદર કોઈ પણ ઘર લઈ લો, એમાં તમે જોયું હશે કે છોકરો હોય કોઈ પણ, પછી ફાધર હોય, બ્રધર હોય, હુએવર, છોકરો જે છે એને તમે જોયો હશે કે એ મેઇન રૂમની અંદર બરાબર છે શર્ટ કાઢી, રાઈટ, અને બનિયાન પહેરીને ફરતો હશે. ઘણી વખત તો બનિયાન ન પહેર્યું હોય, આવી રીતે ફરે છે. બરાબર છે. મને ભારત દેશની અંદર એક એવું ઘર બતાવો કે જેમાં લેડીઝ જે છે એ ટોપલેસ ફરતી હોય. એ કઈ નથી. બરાબર છે. જેન્ટ્સ તમને દરેક ઘેરે હું બતાવું. તો આજ સુધી લેડીઝે તો નજર ન બગાડી. સાચી વાત છે. સમજો છો? જો છોકરો ટોપલેસ લઈને થઈને ફરતો હોય ઘરની અંદર તો લેડીઝની નજર બગડવી જોઈએ ને. બરાબર, એનો મતલબ એ થાય કે લેડીઝ જે છે એનું માનસિક સ્થિરતા વધુ સારી છે. બરાબર. તો અહીંયા તમે જે કપડાની વાત કરી ને સમાજ એમ કહે છે કે આવા કપડા પહેરાય ને આવા ન પહેરાય ને, તો અહીંયા બદલવાની જરૂર છે જેન્ટ્સની માનસિકતાને, નહીં કે લેડીઝની માનસિકતાને. બરાબર છે. જનરલી લોકો કે લેડીઝે આટલો ચેન્જ કરવો જોઈએ. કા ભાઈ આટલા વર્ષોથી ચેન્જ કરે છે. બરાબર છે. તો સિમ્પલ વસ્તુ એ થાય કે પોતાના ઘરને પેલા આ ક્વેશ્ચન પૂછો. બરાબર છે. આપણે જોયું છે ઘણી બધી જગ્યાએ લેડીઝની સપોઝ કે વાત કરવામાં આવે તો લેડીઝનું જેને કહેવાય ને કે માવતરના ઘેરે જાતી હોય તો એ અલગ કપડાં પહેરે, સસરાની અલગ કપડાં પહેરે. કા ભાઈ અમને તો એવો કોઈ નિયમ નથી, હું મારા પપ્પાના ઘેરે આ જ કપડામાં જઈ શકું અને મારા સસરાની ઘેરે આ જ કપડામાં જઈ શકું. બરાબર છે. સમજો છો? તો સિમ્પલ વસ્તુ છે, આ સમાજને કહેવાની જરૂરિયાત છે કે માનસિકતા જે છે જેન્ટ્સની બદલવાની જરૂર છે, નહીં કે લેડીઝની. એટલે કોઈ પણ લેડીઝને હું તો એમ કહીશ કે જો તમને એવું લાગે છે, બરાબર છે, કે ભાઈ મારે આ કપડા મને ગમે છે મારે ડુ ઇટ યાર, પ્રોબ્લેમ બીજા લોકોનો છે. બરાબર છે. અને ગવર્મેન્ટ જે છે એને આમાં ધ્યાન દેવાની જરૂર છે, નહીં કે લેડીઝની સાયકોલોજી ફેરવવી, નહીં કે લેડીઝને બ્લેમ કરવું. રાઈટ. સર, તમને તો ખ્યાલ જ છે કે મારે સલૂન છે અને રોજ લેડીઝ સલૂન છે, એટલે રોજ ઘણા બધા લેડીઝને મળવાનું થતું હોય ઘણા વર્ષોથી. અને એમાં મેં ખાસ કરીને માર્ક કર્યું છે ને તો ઘણા બધા લેડીઝ એવા છે કે જે ઉપરથી ખૂબ ખુશ દેખાતા હોય, વર્કિંગ વુમન હોય કે હાઉસવાઈફ હોય, અને પછી જોલી નેચરના પણ હોય, અને પછી ખ્યાલ આપણને ઘણીવાર એવું લાગે કે અંદરથી બહુ નિરાશ હોય છે અથવા દુઃખી હોય છે, પણ એ વ્યક્ત નથી કરી શકતા. તો એની પાછળ કોઈ સાયકોલોજીકલ એવું કોઈ કારણ ખરું? કારણ ટોટલી સાયકોલોજીકલ છે. હું તમને એક મસ્ત વસ્તુ કહું કે અમારું ગામ જે છે ને, બરાબર, ત્યાં એક અવાવરું જગ્યા છે. બરાબર. અને ત્યાં ભૂત થાય છે. બરાબર, આવું ઘણા બધા લોકો કહે છે. બરાબર છે. અને ભૂતનું વી નો વેરી વેલ કે ભાઈ ભૂતને તમે ડાયરેક્ટ જોઈ ન શકાય, ભૂત ગમે સ્વરૂપ ધારણ કરી શકે. બરાબર છે. ભૂતને એમ ડાયરેક્ટ અડી ન શકાય. ઘણા લોકો ભૂતને બોલાવતા હોય છે.
બરાબર ભૂતો સાથે વાતો કરતા હોય અને આપણા વડવાઓ હોય એની સાથે પણ ઘણા બધા લોકો વાતો કરતા હોય છે, બરાબર છે, રાઈટ. અને આવી ઘણી બધી બાબતો ભૂત વિશે, આત્મા વિશે, બરાબર છે, પ્રચલિત છે આ આપણા દેશની અંદર, આખા વર્લ્ડની અંદર, બરાબર. હવે જોજો તમને એમ થાય કે મને જે પ્રશ્ન પૂછ્યો એને ભૂતને શું લાગે વળગે, બરાબર. જોજો સિમ્પલ વ્યક્તિઓ વાત કેવી રીતે કરતા હોય, બરાબર છે. તો કે મેં તમારી ઘરે એક ભૂતની વાત શરૂઆત કરી, બરાબર છે. પછી મેં કીધું ભાઈ ભૂત દેખાય નહીં ને ભૂત જોઈ શકો તો ઘણું બધું, આ કદાચ હું કલાક સુધી આપણે બોલી શકીએ, બરાબર, આત્મા વિશે કલાક સુધી આપણે બોલી શકીએ, બરાબર છે. પણ સિચ્યુએશન શું આવ્યું તો કે હું કલાક સુધી બોલી ક્યારે શકું? જ્યારે તમે મારું પેલું વાક્ય માની લીધું ભાઈ ભૂત છે. સપોઝ કે મેં વાતની શરૂઆત કરી કે ભાઈ ભૂત હોય, તમે માની લીધું ભૂત છે, પછી હું ગમે એટલી લાંબી વાત કરી શકું, પણ હકીકતમાં થાય એવું તમારે મને પેલા વાક્ય રોકવાનો હોય કે ભાઈ ભૂત છે, પેલા ભૂતની સાબિતી દે, પછી આપણે જોઈએ ભૂત અમર છે ને ભૂત ગમે ત્યાં જઈ શકે ને ભૂત મન પડીને ટ્રાવેલિંગ કરી શકે ને એ પછી આપણે જોવું. પેલો પ્રશ્ન શું આવ્યો? ભૂત છે. હવે જો તમે મારું પેલું વાક્ય માની લ્યો છો તો પછી મારી બધી ભક્તિ હાલશે. સમજાઈ ગયું, બરાબર છે. તો લેડીઝ ની વાત કરવામાં આવે, રાઈટ, કે ભાઈ લેડીઝ જે છે જેને કોઈ સક્સેસ હોય, બિઝનેસ કરતા હોય, ઘરની અંદર એ સારી રીતે રહેતા હોય, બરાબર છે, રાઈટ, એવી બધી આપણે વાત થઈ, પણ અંદરથી કંઈક નિરાશા હોય, ગૂંચવાતા હોય, પ્રેઝન્ટ નથી કરી શકતા. રીઝન શું? તો કે લેડીઝે પેલું વાક્ય માની લીધું કે હું લેડીઝ છું. સમજો છો? લેડીઝે સૌથી પહેલા પોતાની જાતને આ પ્રશ્ન પૂછવાનો છે, બરાબર છે, કે હું લેડીઝ છું. અને વર્ષોથી આપણું એક જેને કહે કે ટોનિંગ થયું છે, માઇન્ડસેટ કરવામાં આવ્યું, બ્રેઇન વોશ કરવામાં આવ્યું છે કે ભાઈ લેડીઝ જે છે આટલે આવું વસ્તુ ન કરાય, લેડીઝે આમ ન કરાય, લેડીઝ આ ન કરાય, રાઈટ. આ માઇન્ડસેટ જે છે એને તમે એક ટેગ આપ્યું લેડીઝ. ભૂત કેમ આપણે ભૂત શબ્દ દીધો? એમાં બધી વસ્તુઓ જે છે એનો એક જ શબ્દ આપ્યો છે, તમે લેડીઝ છો. અને લેડીઝ જે છે એને એક્સપ્રેસ વસ્તુઓ કરવી જોઈએ નહીં. એટલે કરી શકતા નથી. સમજો છો? તો સૌથી પહેલા તો લેડીઝે એ વિચારવાનું છે, જે હમણાં જ તમને વાત કરી કે બાયલો શબ્દને ખરાબ નથી સમજવાનો, બરાબર છે, એને તમે પ્રાઉડ ફીલ કરો, કારણ કે દરેક બાબતમાં તમે આગળ છો, બરાબર. જ્યારે લેડીઝ સૌથી પહેલા એમ સમજશે કે આઈ એમ લેડીઝ, જેમ કે છોકરાઓને હોય હું મેન છું, એમ અમે મરદ છીએ, આવું કેટલાય વાવડા લઈને ફરે છે ખોટા. રિયલ મેન ની આખી ડેફિનેશન અલગ છે, ક્યારેક એનો આપણે પોડકાસ્ટ કરશું. પણ પેલી વસ્તુ એ છે કે લેડી જે છે એ નબળી હોય. આ એક વાક્ય પેલા મનમાંથી કાઢો. જો આ લેડીઝે મનમાંથી આ વાક્ય કાઢી નાખ્યું, રાઈટ, તો બાકીના પ્રોબ્લેમ છે ને મેડમ સોલ્યુશન ઓટોમેટિક સોલ્વ થશે. આ એક જ વાક્ય બદલવાની જરૂર છે. સાચી, બહુ ફાઇન. ખરેખર સમજાઈ જાય એવું તમે જે ઉદાહરણ એવું આપેલું છે કે ખરેખર સમજાઈ જાય એવું છે. સર, અત્યારે શું છે કે છોકરા છોકરીઓનું વ્યભિચાર કરવું હોય, મેરેજ કરવા હોય, ત્યારે બહુ બધા પ્રોબ્લેમ્સ આવતા હોય છે અને એવું થતું હોય છે કેમ કે ઉપરથી તો બધા સારા જ દેખાવાના છે, પણ ત્યારે એ બહુ પ્રોબ્લેમ આવતા હોય છે. તો ત્યારે શું ધ્યાન રાખવું? મેરેજમાં શું ધ્યાન રાખવું? પેલા તો મારો પ્રશ્ન તો ઈ છે કે લગ્ન કરવા હું કામ? લગ્ન થી ફાયદો હું? આપણે દુનિયાનું કોઈ પણ કામ કરતા હોય, બરાબર છે, તમે દુનિયાનું કોઈ પણ કામ કરો, બરાબર છે, કે સિમ્પલ વસ્તુ છે કે ભાઈ આપણે દૂધની થેલી ઘેરે લેવા ગયા, આપણે દુકાને ગયા દૂધની થેલી લેવા, તોય આપણને ખબર હોય કે આ દૂધની થેલીનો યુઝ શું છે. સમજો છો? મેરેજની વાત આવે, બરાબર છે, એટલે મેં મેજોરિટી જોયું છે કે સમાજ કે છે એટલે લગ્ન કરવા, બરાબર છે, ઘરના વાહે પડી ગયા એટલે લગ્ન કરવા, બરાબર છે. આવું જેને કઈ સિમ્પલ સમાજનું, ઘરનું, કુટુંબનું, એવી જ બધી વાતો ચાલતી હોય છે, બરાબર છે. પણ સિમ્પલ પ્રશ્ન એ થાય કે તમે એક નાનું એવી વસ્તુ લેવા જાઓ છો તો પણ એનો આપણે હેતુ નક્કી કરીએ છીએ કે ભાઈ આ હેતુ છે. તો પેલો પ્રશ્ન તો એ પોતાની જાતને પૂછવો જોઈએ, લેડીઝ હોય જેન્ટ્સ હોય ડઝન્ટ મેટર. પેલા પ્રશ્ન દરેક છોકરા છોકરીએ પોતાની જાતને પૂછવો જોઈએ કે ભાઈ લગ્ન શું કામ કરવા? એટલા માટે કરીએ કે ભાઈ જેને કહેવાય ને કે ફાઇનાન્શિયલી એકબીજાને સપોર્ટ કરી શકીએ. બરાબર મેડમ, હું મારી સપોઝ કે ઘરની જ વાત કરું, મારા ઘરની અંદર
હું, મારી વાઈફ અને મારી નાની બેબી, અમે 3 રહીએ છીએ. બરાબર. મકાન જે છે એ મારી પાસે અત્યારે લગભગ 108 વારનું છે. બરાબર. જરૂરિયાત જ નથી. મારા ઘરની અંદર લગભગ ટોટલ મારો એટલે 7 થી 8 પંખા છે. હું એકલો રહેતો તો 1 પંખાની જરૂર હતી. બરાબર છે. 8 પંખા મારા ઘરમાં છે. તમે જો ફાઇનાન્શિયલી વાત કરતા હોય તો એ તો નુકસાની ગઈ. બરાબર. એકલો વ્યક્તિ રહેતો હોય તો એને એટલી બધી જરૂરિયાત પડશે નહીં, રાઈટ. પણ મેરેજ કર્યા તો ફાઇનાન્શિયલી તમને તો ગઈ છે નુકસાની. બરાબર છે. તો પેલા તો ધીમે એક ક્વેશ્ચન પોતાની જાતને પૂછવા જોઈએ કે મારે મેરેજ કરવા શું કામ. બરાબર છે. તમને જે પણ વિચાર આવે ને એના મેરેજ ન કરો તો ફાયદો વધુ થાય છે કે મેરેજ કરો તો વધુ ફાયદો થાય છે. આ વિચાર જે છે કન્ટિન્યુઅસલી પોતાની જાતને દરેક છોકરા છોકરીઓ કરવા જોઈએ, રાઈટ. અને પછી જો તમને એમ લાગે કે ના હજી મારે મેરેજ કરવા છે, હવે સમજો. આટલા જવાબ તમે દઈ દીધા જે પણ આવે, અને પછી તમે પોતાની જાતને પૂછવાનું ના યાર આટલા રીઝન હજી છે કે જે મેરેજ થી જ પૂરા થાય એમ છે. ઘણા રીઝન, એમ નથી કહ્યું મેરેજ ખરાબ છે, પણ જ્યારે તમને ખબર પડે, બરાબર છે, કે આટલા રીઝન છે અને મારા રીઝન છે, નહીં કે સમાજના, મારે મેરેજ કરવા છે, બરાબર છે. જ્યારે તમે મેરેજના ડિસિઝન ઉપર આવો ત્યારે એક જ વસ્તુ ધ્યાન રાખવાની, બરાબર છે, કે મારે XY જે પણ વ્યક્તિ સાથે હું લગ્ન કરું છું એ વ્યક્તિમાં મારે શું ધ્યાન રાખવું. તો કે બહુ સિમ્પલ વસ્તુ ધ્યાન રાખવાની છે. ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન, ભારતનું બંધારણ, એમાં સૌથી પહેલા એક વસ્તુ લખેલી આવે છે, મૂળભૂત હક. સંવિધાન નો વાંચવું હોય તો કઈ વાંધો નહીં, ગવર્મેન્ટની કોઈ પણ બુક લઈ લેવાની, 5મું 6ઠું 3જું ગમે ધોરણ, એમાં લખેલું જ આવે મૂળભૂત હક. બરાબર છે. આ મૂળભૂત હક વાંચી લેવાના. અને એ મૂળભૂત હક જે છે એ સામેવાળાને કહેવાનું કે આ મૂળભૂત હક તું મને આપી શકીશ. જે છોકરો કે જે છોકરી આ મૂળભૂત હક આપી શકતા હોય એની હારે લગ્ન કરી લેજો, જિંદગી આખી હારી જાય. બરાબર છે. આજના સમાજમાં તમે જરાક ચેક કરજો, કોઈ પણ જેને મેરેજની તકલીફ હોય, મેરેજ લાઈફની અંદર તકલીફ હોય, જરાક ચેક કરજો. મૂળભૂત હક એકવાર વાંચી લેવાના. એ એકબીજાને મૂળભૂત હક નહીં દેતા હોય. મૂળભૂત હકમાં આવે સમાનતાનો હક, બરાબર, બોલવાનો હક, વાણી સ્વતંત્રતાનો હક. આપણે જે ખાલી મૂળભૂત હક એકવાર જો આપણે વાંચી લીધા અને એના માટે જો હસબન્ડ અને વાઈફ બંને રેડી હોય તો આનાથી વિશેષ કોઈ વસ્તુની જરૂરત જ નહીં પડે મેરેજમાં. એકબીજાને મૂળભૂત હક આપવા માટે તમે રેડી છો, હા, પૂરું, મેરેજ લાઈફ હારી. આટલી જ વસ્તુનું ધ્યાન રાખવાની. જોજો આપણે બહુ ડિટેલમાં અત્યારે નથી જવું, બહુ સાયન્ટિફિક વર્ડ ને સાયકોલોજી આમ નહીં, કાંઈ નહીં. હાઉ સિમ્પલ વેમાં જવું છે, બરાબર છે. દરેક વસ્તુનો એક હેતુ હોય. દૂધની કોથળી લેવી હોય તો હેતુ છે, બરાબર છે. દુનિયાનું કોઈ પણ કામ તમે કરતા એનો કઈક હેતુ હોય. તો મેરેજનો હેતુ પહેલા નક્કી કરો. તમે જેટલા હેતુ વિચારો છો એ મેરેજ કરો તો વધુ ફાયદો થાય છે કે નથી કરતા તો વધુ ફાયદો છે, આ વિચારવાનું. અને ત્રીજું સ્ટેપ, જો તમે એના પછી મેરેજના સ્ટેપ સુધી આવો છો કે હા હજી મારે લગ્ન કરવા છે, તો સિમ્પલ વસ્તુ છે, મૂળભૂત હક તમે એકબીજાને દઈ શકો છો, હા કરો મેરેજ, ના નો કરતા. કારણ કે આજની તારીખમાં આપણા દેશની વાત કરવામાં આવે તો લગ્ન એ સૌથી મોટામાં મોટો કુરિવાજ છે અને સૌથી પવિત્ર વસ્તુ છે છૂટાછેડા. શું કામ? હમણાં આપણે થોડીક વાર પછી પોઈન્ટમાં કંઈક ડિસ્કસ કરશું, રાઈટ? થેન્ક યુ. અચ્છા, એટલે તમારું કહેવાનું એવું થાય છે કે મેરેજ કરો છો તો એનું હેતુ તમે વિચારી લો કે શું કામ કરવા છે મેરેજ, અને હેતુ જો તમને મળી જાય છે તો તમે એમાં કરી શકો આરામથી. થોડુંક ડિટેલમાં જો પબ્લિક વિચારશે, રાઈટ, અને પછી કઈ ક્વેશ્ચન થાય તો ભલે તમારા કોમેન્ટમાં લખે, આપણે એના વિશે કઈક આગળ ફ્યુચરમાં ડિસ્કસ કરશું. પણ મેં અત્યારે હું જસ્ટ બેઝ આપું છું, બરાબર? ઓકે સર, વર્કિંગ વુમન્સ હોય છે એને ખાસ કરીને જ્યારે મેરેજ પછી ફેમિલીને આગળ વધારે છે, બાળકને જન્મ આપે છે અને પછીના 1-2 વર્ષ ત્યારે એને શું હોય છે, કરિયર અને ફેમિલી બંનેને બેલેન્સ કરવામાં બહુ બધી મુશ્કેલીઓ આવે છે. તો ત્યારે મેન્ટલ સ્ટ્રેસ ના આવે એના માટે શું કરવું જોઈએ? ઓકે, વેરી ગુડ. જેમના મેરેજ બાકી છે એમનો જવાબ તો આપણે આપી દીધો. બરાબર છે કે ભાઈ મૂળભૂત હક જે દઈ શકતા હોય સામસામા, બરાબર છે, લગ્ન. પણ હવે જેના લગ્ન થઈ ગયા છે અને આપણો પોડકાસ્ટ હવે તમારો પોડકાસ્ટ સાંભળે છે, બરાબર છે, તો આ પ્રોબ્લેમ જે છે
એનું સોલ્યુશન કેમ કરવું. બરાબર. બહુ સિમ્પલ વસ્તુ છે કે સાયકોલોજી એવું કહે છે કે હું જે પણ વિચારું છું, જે પણ મારા અત્યારે જે પણ વિચાર છે, એનું કારણ છે અત્યાર સુધીના મારા જે અનુભવ છે, નાનપણથી અત્યાર સુધીના મારા જેટલા અનુભવો છે, એ અનુભવોને આધારે જ હું આગળની વસ્તુઓ વિચારતો. અને આમાં દુનિયાનો દરેક વ્યક્તિ આવી ગયો. બરાબર છે. હવે સિમ્પલ વસ્તુઓ છે કે ફોર એક્ઝામ્પલ આપણે એમ કહીએ કે ભાઈ મેં આ ટી શર્ટ લીધું એટલે આપણા મગજમાં શું આવે, ભાઈ મારી પસંદ છે, એમ મને ગમ્યું મેં લીધું, મારો ડિસિઝન છે. જરાય નહીં. મને સમાજે ધીમે 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 મનમાં કીધું હતું કે આવું ટી શર્ટ લેવાય, પોલો ટી શર્ટ લેવાય, વ્હાઈટ કલર સારો લાગે. બરાબર છે. રાઈટ. એ જ જગ્યાએ સપોઝ કે મારા દાદાની વાત કરું, બરાબર છે, રાઈટ, મારા દાદા અત્યારે તો એક્સપાયર થઈ ગયા છે, પણ એ ચોયણો ને એવું જ પહેરતા એમ. એને સપોઝ કે મેં એમ કીધું તમારે રિપ્ડ જીન્સ પહેરવાના એમ અને આવું ટી શર્ટ પહેરો, એ પહેરે નો પહેરે. શું કામ? કારણ કે એના નાનપણથી એની જેટલી એજ હોય ત્યાં સુધી સમાજે એના મનમાં એ વિચાર નાખ્યો નથી. એનો મતલબ એ થાય કે દુનિયાનો કોઈ પણ વ્યક્તિ હોય, એ અત્યારે જે પણ વિચારે છે એનું રીઝન એ છે અત્યાર સુધીના તમારા ભૂતકાળના અનુભવ. બરાબર છે. હવે સિમ્પલ વસ્તુ થઈ કે ભાઈ વર્કિંગ લેડી છે અથવા તો હાઉસવાઈફ છે, ડઝન્ટ મેટર. હાઉસવાઈફ નહીં આ પ્રોબ્લેમ લડે, પ્રોબ્લેમ બંનેના સેમ જ છે. બરાબર છે. હવે એમણે જેને કહેવાય કે રિયલ લાઈફની અંદર જ્યારે પ્રોબ્લેમ્સ આવતા હોય ઘરની અંદર, કુટુંબની અંદર, બરાબર છે, ત્યારે એને થોડાક પ્રોબ્લેમ્સ થતા હોય. પ્રોબ્લેમ શું કામ થાય છે? તો કે આપણે મેરેજની ડેફિનેશન કંઈક ખોટી કરી નાખી હતી. પહેલી વસ્તુ, મેરેજનો મતલબ આપણે એમ સમજતા થઈ ગયા કે મેરેજ થાય એટલે છોકરાએ આટલું 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 કરવાનું, છોકરી, બરાબર છે, બેની જવાબદારીઓ ફિક્સ છે. છોકરીએ આમ કરવાનું, છોકરાએ આટલું આટલું નહીં કરવાનું, છોકરીએ આટલું આટલું નહીં કરવાનું. રાઈટ. ભાઈ આપણે જેલમાં નથી જતા. જેલમાં નિયમ હોય. મેરેજ શું કામ કરીએ? એક મસ્ત લાઈફ, જલસાવાળી જિંદગી જીવવા માટે. અત્યારે જે જિંદગી છે એના કરતા સારી જિંદગી જીવવી છે એટલે મેરેજ કરીએ છીએ. બરાબર છે. હવે જો તમને એ જિંદગી નથી મળતી તો બહુ સિમ્પલ વસ્તુ આવી ગઈ કે આપણે એનું સોલ્યુશન કરવું પડે. ભાગવાની વાત નથી. દુનિયાનો કોઈ પણ પ્રોબ્લેમ આવે આપણે ભાગવું નથી, આપણે કરવું છે એનું સોલ્યુશન. અને સૌથી બેસ્ટ સોલ્યુશન આ બધી બાબતોમાં એવું છે, બરાબર છે, કે ભાઈ તમારે તમારા ફેમિલી મેમ્બરને અહેસાસ કરાવવો પડશે. જો આ શબ્દ ખાસ જે લોકો અત્યારે જોતા હોય એવું લાગે તો એક બોલપેન ને જેને કહેવાય લઈને બેસો, થોડાક અમુક શબ્દો છે તમને મજા આવશે એમ. બરાબર. એક શબ્દ છે આ પ્રોબ્લેમનું સોલ્યુશન છે અહેસાસ શબ્દ. આપણે એના ઉપર જરાક જાય. બરાબર. સિમ્પલ વસ્તુ છે કે જનરલી થાય છે કેવું ઘરની અંદર, તો કે ભાઈ હસબન્ડ સપોઝ કે વર્ક કરે છે, બરાબર, અને લેડીઝ ઘેરે છે, બરાબર છે, તો હસબન્ડ જે છે એ સવારે નીકળી ગયા, સાંજે ઘેરે આવે છે, બરાબર છે, એને અનુભવ જ નથી કે વાસણ કરવામાં કેટલી તકલીફ પડે. સમજો. એને ખબર જ નથી કે જમવાનું બનાવવામાં કેટલી તકલીફ પડે. બરાબર. આજની તારીખમાં હસબન્ડના મનમાં કે ભાઈ હું તો કમાઉં છું ને એમ. આવું બધું બહુ ચાલે છે આપણા સમાજની અંદર. બરાબર છે. હવે સિમ્પલ વસ્તુની વાત કરીએ, મારી ઘરે જમવાનું બનાવવામાં મેડ આવે છે, બરાબર છે, કુક આવે છે, બરાબર છે, એ 2 ટાઈમના અત્યારે 10,000 રૂપિયા લે છે. બરાબર છે. એટલે અડધી કલાક, ટૂંકમાં 1 કલાકના 10,000 રૂપિયા થયા. રાઈટ. તો હવે 24 કલાકના ટોટલ માર લ્યો. હાઉસવાઈફ જે છે એ બધું કરે છે, પણ આપણે એને ફાઇનાન્શિયલી વિચારતા નથી. બરાબર છે. શું કામ નથી વિચારતા? તો કે સિમ્પલ વસ્તુ, હમણાં જે આપણે શબ્દ કીધો અહેસાસ. છોકરાઓને ખબર જ નથી કે વાસણ કરવામાં કેટલી તકલીફ પડે, કપડાં ધોવામાં કેટલી તકલીફ પડે, ઘરને હાચવવામાં કેટલી તકલીફ પડે, બાળકને હાચવવામાં કેટલી તકલીફ પડે છે. બરાબર. તો લેડીઝે શું કરે? તો કે લેડીઝે દુખી થવાની જરૂર નથી, ટેન્શન લેવાની જરૂર નથી. તમારે કર્મ કરવું પડશે, રિઝલ્ટ તો મળશે. બરાબર છે. શું કર્મ કરવાનું છે? તો કે તમારા ફેમિલી મેમ્બરને અહેસાસ કરાવો. ફોર એક્ઝામ્પલ, તમને ટેવ છે ભાઈ બાથરૂમમાંથી જેન્ટ્સ આવ્યો, બરાબર, ટોવેલ ભીનો જે છે ખાટલા ઉપર મૂકી દીધો, બરાબર છે, સાંજ સુધી રહેવા દો. કાયદેસર એમ કહું છું, સાંજ સુધી રહેવા દો. રાઈટ. સાંજે કહી દો આજ મારી થોડી તબિયત નથી બરાબર, વાળવાનું 1 દી બંધ કરી દો. 1 દિવસ જમવાનું તમે જમી લીધું, બરાબર છે, 3-4 કલાક ઉપાડવાનું મૂકી દો, ભલ પડ્યું ત્યાં.
સમજો છો? તમને એમ થશે કે આમાં તો બાંધણું થાય, તો ભાઈ આમ તો રોજ થાય છે બાંધણું, એક દી ઓર, બીજું શું ફેર પડે? સમજો છો? બાંધણું તો મસ્તી થાય જ છે, એક દી ઓર. પણ તમે એક દિવસ નહીં વાળો, તમે એક દિવસ જમવાનું નહીં ઉપાડો, તમે એક દિવસ જમવાનું ખરાબ બનાવી રાખશો, તમે એક દિવસ ટોયલ એમનેમ રાખશો, તમે એક દિવસ એના શૂઝ બરાબર નહીં રાખો, તમે એના કપડા એક વખત કબાટમાં હરખી રીતે નહીં રાખો, તો પછી અહેસાસ થશે કે સાલું આમાંય તકલીફ તો પડે હો. સમજો છો? મને ખબર જ નથી તમને શું તકલીફ પડે છે, તો હું વિચારીશ જ નહીં, કારણ કે આ હ્યુમન નેચર છે. બરાબર. શરૂઆત પહેલી વસ્તુ એ તમારે જે પણ કામ સામેવાળા વ્યક્તિ પાસે કરાવડાવવું છે એ વ્યક્તિને એનો અહેસાસ હોવો જોઈએ. બરાબર છે? પોતાની કિંમત તમારે સમજવાની છે કે ભાઈ હું જે કામ કરું છું એની કઈક વેલ્યુ છે. વર્કિંગ વુમન જે છે, રાઈટ, એના મગજમાં એક વસ્તુ ફિટ કરી દેવામાં આવી છે, ભાઈ તું કામ ભલે જે કરી, બરાબર, પણ સાંજે જમવાનું તાર બનાવવું જ પડશે. કામ ભલે તમે જે કરો એ, પણ આપણે આ પ્રમાણે તો તમારે ઘરમાં રહેવું જ પડે, ઘરનું કામ તો તમારે કરવું જ પડશે. બરાબર? ના પાડી દો એક દિવસ, સમજો છો કે ભાઈ મારેથી નહીં થાય, રાઈટ, અને ખોટા બહાના કરો. જોજો, મારા માટે સત્યની ડેફિનેશન બહુ વિચિત્ર છે. સારું ખરાબ એ સત્યની ડેફિનેશન જ નથી. મેં ટેટુ સત્યનું એટલે જ કરાવ્યું છે. બરાબર છે? સારું ખરાબ સત્ય હોય જ નહીં, સત્ય બહુ પ્રેક્ટિકલ હોય. મેં આના વિશે એક બુક લખી છે, સત્ય એક સોફ્ટવેર, કોઈને ઇન્ટરેસ્ટ પડે તો વાંચજો. બરાબર છે? એ બુકની અંદર મેં પેલું વાક્ય એવું લખ્યું છે કે અગર કિસી की बातों से आपको बुरा लगता है तो गलत वो नहीं, गलत आप हो. ફોર એક્ઝામ્પલ, કોઈ પણ બાબતથી મને કઈ દુઃખ લાગ્યું, કોઈ પણ બાબતથી, રાઈટ, એટલે જનરલી આપણે શું વિચાર, સામેવાળાનો વાત નહીં. જો તમારે આગળ વધવું છે તો તમને દુનિયાની કોઈ પણ બાબતમાં દુઃખ લાગ્યું છે, ત્યાં તમે સ્ટોપ થાવ, વિચારો મેં શું કઈક ખોટું કરી નાખ્યું, મારો એવો કયો વિચાર મનની અંદર જે છે, રાઈટ, કે જે ખોટો છે. દુઃખ કુદરત તમને ત્યારે જ આપે જો તમે ખોટા રસ્તે હોય. જોજો, સમાજના પ્રમાણે ખોટાની વાતો નથી કરતો, તમારા પ્રમાણે ખોટા. સમજો છો? આ વસ્તુ બહુ ડિટેલમાં મેં સમજાવી છે. લોકોને ઇન્ટરેસ્ટ હોય તો એ બુક વાંચશે એટલે બહુ ડિટેલમાં એમાં ખબર પડશે. પણ અત્યારે આપણે આ પોઈન્ટ પૂરતી સપોઝ કે વાત કરીએ, બરાબર છે? તો જેમ જેમ લેડીઝ જે છે એ અહેસાસ દેખાડશે કે ભાઈ મારી કઈ કિંમત છે, બરાબર, તમે સપોઝ કે વર્કિંગ વુમન છો, બરાબર છે, તો સિમ્પલ વસ્તુ છે, તમારો પગાર જે છે એને હોલ્ડ ઉપર રાખો. તમે કમાણો છો, તમને હક છે, સમજો છો? 1 મહિનો હોલ્ડ ઉપર રાખો. પ્રેક્ટિકલી હું જિંદગી આખી હોલ્ડ ઉપર રાખવાની વિરોધમાં છું, કારણ કે મેરેજ નો મતલબ એ થાય બેયની સંપત્તિ એકબીજાની છે, હું એમાં માનું છું. પણ તકલીફ છે તો ઇન્જેક્શન દેવું પડશે. સમજો છો? તકલીફ છે તો દવા પીવી પડશે, અને દવા કડવી જ લાગે. આ દુનિયામાં દવા પીવી કોઈ નથી ગમતી. બરાબર. આપણે કોઈ એવું કર્યું કે આજે જેને કહે ને હાલો ને 2 દી પછી રવિવાર છે, ઘર બધા ભેગું થાય આપણે, બરાબર છે, અને મેડિકલ સ્ટોરમાં થોડીક દવા લઈ આવીએ, એમ બધા ભેગા થઈને આપણે દવા પીએ, એમ એક કામ કરીએ, બધા એક ઇન્જેક્શન લે, એમ આવું કદી કર્યું નહીં. સમજો છો? શું કામ નથી કરતા? રાઈટ, તો કે બહુ સિમ્પલ વસ્તુ છે, રાઈટ, કે દવા પીવી કોઈને ગમતી નથી, ઇન્જેક્શન ખાવા કોઈને ગમતા નથી. પણ તમને કઈ તકલીફ હોય તો કરવું પડે. સમજો છો? ધરાર ઉપાડીને લઈ જાય, મારો સાહેબ બાટલો સડાવી દો. સમજો? આવું આપણે વાતો કરતા, ભાઈ ઓપરેશન હવે એને કરવું પડશે. તકલીફ તો એમાંય પડશે, મજા નથી આવતી કોઈને, રાઈટ? તો સેમ વસ્તુ હું અત્યારે તમને કહું છું કે તમારી લાઈફની અંદર પ્રોબ્લેમ છે તો દવા પીવી પડશે. અત્યારે દવાથી પતે એમ છે, જો દવા નહીં પીવું તો ઇન્જેક્શન લેવું પડશે, ઈ નહીં કરો તો ઓપરેશન કરવા પડશે, રાઈટ? અને જિંદગી આખી બીજી કઈક પરેજી રાખવી પડશે. અને આને જ એક શબ્દ લાઈફ ટાઈમ સાયકોલોજીની અંદર દેવામાં આવ્યો છે, કોમ્પ્રોમાઇઝ. જિંદગી જે છે એ કોમ્પ્રોમાઇઝ માટે નથી. લગ્ન આપણે કોમ્પ્રોમાઇઝ કરવા માટે નથી જીવતા. મારે આ નહીં કરવાનું, અરે ભાઈ બધું કરવાનું, બરાબર છે? સો સિમ્પલ વસ્તુ છે કે તમારે જે વસ્તુ સામેવાળા વ્યક્તિને સમજાવવી છે એને એનો જ્યાં સુધી અહેસાસ નહીં આપો
ત્યાં સુધી વ્યક્તિ સમજશે નહીં. તમને અહેસાસ થશે ને ત્યારે તમે સમજો હા બરાબર છે કે ભાઈ મારા હસબન્ડને આટલી બિચારાને તકલીફ પડતી હશે. હા અહેસાસ તમને છે તો જ તમે એની સિચ્યુએશન સમજી શકશો. જો લેડીઝને જ હસબન્ડનો અહેસાસ નથી તો એ સિચ્યુએશન નહીં સમજી શકે. તો સેમ વસ્તુ સમજો છો, બંને વ્યક્તિને લાગુ પડે. હા બરાબર છે. તમારે અહેસાસ દેવો પડશે અને અહેસાસ દેવા માટે એકાદ દિવસ ખેલ કરવા પડે. ડુ ઇટ. સર લોકો શું કહેશે ઈ જે પ્રશ્ન છે ને ઈ વારંવાર નાનપણથી મોટા થાય ત્યાં સુધી ખાસ કરીને લેડીઝ ને બહુ આ સવાલ મૂંઝવે છે કે કાંઈ પણ કરવું હોય પણ મનમાં એક વખત એમ લાગે આવું કરીશ તો લોકો શું કહેશે. તો આ જે માનસિક આપણને કેટલી પ્રોબ્લેમ ક્રિએટ કરે છે આ વસ્તુ. સાયકોલોજીની અંદર જેટલા પણ પ્રોબ્લેમ્સ છે, જેટલા પણ પ્રોબ્લેમ લઈ લો, એનો મેજોરિટી બેઝ આપણે જોવા જાય તો અહીં આવીને જ ઉભો રહી. બરાબર. તમે જેને કહેવાય ને કે કોઈ પણ વ્યક્તિ જયારે વાત કરતા હોય, એ પછી ઘરની વાત હોય કે કોઈ પણ જગ્યાએ, કોઈ પણ વ્યક્તિ જયારે વાત કરતા હોય, કૌટુંબિક વાત હોય, વ્યક્તિઓને એક વસ્તુ જોતી હોય છે અને એને કહેવામાં આવે છે વેલિડેશન. ઇંગ્લિશની અંદર એક શબ્દ છે વેલિડેશન. બરાબર છે. વેલિડ એટલે કે ભાઈ તમને તમારી વિચારસરણીને પોષવી, હા પાડવી. ધેટ ઇઝ કોલ્ડ વેલિડેશન. બરાબર છે. અને વેલિડેશન જે છે એને લીધે એટલા બધા પ્રોબ્લેમ્સ આ દુનિયાની અંદર આપણે જોવા મળે છે. જેટલા પણ આપણે જેને કહેવાય ને કે કુરિવાજો જોવામાં આવે, બરાબર છે, એ ધીમે 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 લેડીઝના મનની અંદર અથવા તો જેન્ટ્સના મનની અંદર પ્લાન્ટ કરવામાં આવ્યા છે. બરાબર. કવિઓ જે છે, બરાબર, લેડીઝ વિશે કવિતાઓ લખે. બરાબર છે. તમે તો પનીહારી છો એમ. એટલે મારો ભાઈ સવારના 5 વાગે ઉઠી અને ગામડામાં 5 કિલોમીટર દોડીને બેડું ઉપાડીને આવવું પડે છે. તું એક પનીહારી બની જા ને. સમજો. પણ જેન્ટ્સે લેડીઝને હારા હારા નામ દઈ દીધા. બરાબર છે. આ હારા નામ દીધા એનો મતલબ શું થાય? વેલિડેશન. સમજો. અને એનેથી તમારા બ્રેનને બાંધવામાં આવ્યું છે વેલિડેશન થી. બરાબર. સમજાણું? હું બોલ્ડ લુક રાખી શકું એમ, લેડીઝ નો રાખી શકે. કેમ ભાઈ? સમજો છો? શું કામ નથી રાખતા તમે બોલ્ડ લુક? તમને વેલિડેશન નથી મળતું. સમાજ હા નથી પાડતું. બરાબર. હવે સમાજની એક એવી વસ્તુ છે ને કે સમાજ દર થોડાક વર્ષમાં બદલી જાય છે. સમજો છો? રાઈટ. આપણા બાપ દાદા કાંઈ કરીને મરી ગયા. એને કેટલી જિંદગીમાં કાંઈ કરી છે, આમ કરવું જોઈએ ને આમ ન કરવું જોઈએ ને. સમજો છો? કોઈ વેલ્યુ નથી. તમારો જન્મ આ પૃથ્વી ઉપર એક જ વખત થયો છે. અબજો વર્ષની અંદર બ્રહ્માંડ ની શરૂઆત થઈ આજ સુધી, જ્યાં સુધી બ્રહ્માંડ રહે એક જ વખત તમે આવ્યા છો. બરાબર. આપણે બહુ સાયન્ટિફિકલી વાત કરીએ. બરાબર. એક જ વખત તમે આવ્યા છો. તો સિમ્પલ વસ્તુ છે, તમારો જન્મ થયો ત્યારે એવું કઈ નક્કી કર્યું હતું કે XYZ વ્યક્તિ પાછળ મારે જિંદગી કાઢી નાખવી છે? નહીં. આવું સપનું હતું ટીનેજર અવસ્થામાં? નહીં. સમજો છો? પણ સિમ્પલ વસ્તુ છે, તમે સમાજને સારું લાગે એટલા માટે જિંદગી જીવો છો. અને આ સારું શું કામ લાગે છે? તો કે નાનપણથી અત્યાર સુધી જે તમને નાની બાબતમાં મગજની અંદર નાખવામાં આવ્યું છે કે પનીહારી શબ્દ છે, બ્યુટીફુલ ની આપણે વાત કરવામાં આવે, ઇવન સિમ્પલ વસ્તુ ચાંદલો કરવો લ્યો ને, મંગલસૂત્ર પહેરવું, બુરખો પહેરવો, સંસ્કારી કહેવાય. અને ભાઈ એને સંસ્કારને શું લાગે વર્ગે? સમજો છો? મારી ચાંદલો કરવો છે પણ સમાજ વેલિડેશન આપતું નથી. રાઈટ. તો સિમ્પલ વસ્તુ છે, દુનિયાનું કોઈ પણ પ્રકારનું દુઃખ લઈ લો, કોઈ પણ દુઃખ. બરાબર. આપણે બે સપોઝ કે વાત કરતા હોય, હાલો સપોઝ કે બિઝનેસ રિલેટેડ આપણે બે વાત કરતા હોય, રાઈટ. તો તમારા મનની અંદર એવી જ કઈક ઈચ્છા હોય કે મારો આ પ્રશ્ન જે છે ને, હું જે વિચારું છું ને એમાં સાહેબ હા પાડવા જોઈએ. હું જો એનાથી ઊંધો હાલું ને તો મેળે નહીં આવે. અત્યારે પોડકાસ્ટમાં એવું જ થશે. વ્યુઅર્સ જે લોકો સાંભળે છે એમાં અમુક કેમ કે ના આ ટકો જે બોલે એ તો બરાબર એમ, અને અમુક એમ કે આવું થોડું હોય, આવું હોય જ નહીં. આ કઈ સારું લાગે? સમજો ભાઈ, સારું લગાડવા માટે મેં જન્મ નથી લીધો. મારું તો સાદો સિમ્પલ એવો ફંડા છે, મને જેમ મજા આવે મારે જીવવું છે.
બરાબર. મને એટલી ખબર છે કે મારા જેવા વિચારસરણી વાળા આ દુનિયામાં કેટલાય છે. હમ બરાબર છે, ઘણા બધા વ્યક્તિઓ છે, હમ રાઈટ. અને એ વ્યક્તિઓ મારા ટચમાં આવે છે. બસ. મારે કોઈ દેખાડો કરવાની જરૂરિયાત નથી. મને મજા આવે, હું જીવું છું. અને મારા જે વિચારસરણી વાળા વ્યક્તિઓ એ મારેથી એટ્રેક્ટ થશે. હા. પણ આપણે કરીએ જ શું? તો કે ખોટું બોલીએ છીએ. હમ સમજો છો? મેરેજની વાત કરવામાં આવે તો છોકરા આમ છે ને કે જોવા આવે ત્યારથી બધું ખોટું હાલે. હમ સમજો છો? રાઈટ. ખોટે ખોટું જ આપણે આનું મારે આ છોકરો આમ કરીને અમારું કુટુંબ આમ ને આમ તેમ નહીં. ડોન્ટ. જેવા છો એવા ડાયરેક્ટ પ્રેઝન્ટ કરો. બરાબર. મને તો મારા ઘરમાં એક મેડમ ઘણી વખત લોકો કે મારે એક બેબી છે, એક જ દીકરી છે. ઘણા બધા લોકો એમ કહેતા હોય કુટુંબની અંદર કે ભાઈ તું તારો આવો સ્વભાવ જે છે તારી ઘરે કોણ આવશે? આ સવાલ મારી જોડે થયેલો છે, તારી દીકરીમાં કોણ આવશે એમ. એટલે હું એને એક સિમ્પલ જ જવાબ આપું છું, રાઈટ, કે મને એટલી ખબર છે કે મારે જિંદગી જીવવી છે, મારી વાઈફની જિંદગી જીવાડવી છે, મારી બેબીને જિંદગી જીવાડવી છે. બરાબર છે. મારા સ્વભાવને લીધે 50% પબ્લિક તો છે ને મારા ઘરનું પગથિયું નહીં ચડે. સમજો છો? એટલે જે ખરાબ વ્યક્તિ છે, જે ખરાબ વ્યક્તિ છે એ તો મારી પાસે આવવાના નથી. કારણ કે હું ડાયરેક્ટ જ વાત કરું છું, ભાઈ મારે મેરેજ કરો તો હું સિમ્પલ વસ્તુ છે, મૂળભૂત હક પ્રમાણે લગ્ન કરી મારી બેબીના, પૂરું થઈ ગયું. સિમ્પલ વસ્તુ. બરાબર છે. ઘણા ઘરમાં નહીં દેતા હોય, એ મારા ઘરનું પગથિયું નહીં ચડે. મારી દીકરી જયારે મોટી થાય ત્યારે તો મને તો 50% ફાયદો થઈ ગયો. થઈ ગયો. બરાબર. તો બહુ સિમ્પલ વસ્તુ આપણી અહીંયા આવીને ઉભી રહી છે. બરાબર છે કે તમે જેવા છો એવા રહ્યો. તમારા જેવા દુનિયામાં કરોડો વ્યક્તિઓ છે, તમારા જેવા સેમ સ્વભાવ વાળા. આપણે એમ લાગતું કે શું થાય? નહીં 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 નહીં, સાયકોલોજીકલી આ વસ્તુ સાબિત થઈ ગઈ છે. સોરી. તમારી જે વિચારસરણી છે એવા વ્યક્તિઓ આ દુનિયામાં છે જ. અને એવા વ્યક્તિઓ ઓટોમેટિક તમારેથી એટ્રેક્ટ થશે. બરાબર. તમને જેવા જોક સાંભળવા ગમતા હોય એવા છે જ, તમે એના જ જોક સાંભળશો. ગીત અમુક ગમતા હોય તમે એનેથી એટ્રેક્ટ થઈ જ જશો. અમુક હીરોથી એટ્રેક્ટ થશો, અમુક હિરોઈનથી એટ્રેક્ટ થશો. બરાબર છે. રાઈટ. તો તમારો જે સ્વભાવ છે એ કન્ટિન્યુ રાખો. લોક ક્યાં કહેંગે? ભાઈ આ દુનિયામાં તમે ગમે એટલા હારા થઈ જાઓ, ગમે એટલા હારા થઈ જાઓ, 100% વ્યક્તિ તમને હારા નહીં કહે, અને ગમે એટલા ખરાબ થઈ જાઓ 100% વ્યક્તિ તમને ખરાબ નહીં. મેં એકવાર ફેસબુક જો કે મેં હમણાં તો ડિલીટ મારી દીધું છે, મને નહોતી મજા આવતી ફેસબુક, એકાઉન્ટ ડિલીટ મારી. મેં એમાં એક વખત લખ્યું હતું એમ કે ફોર એક્ઝામ્પલ આજથી હું બધાને એમ કહું કે તમારે બધાએ મને માન દેવાનું, તો શું દુનિયા મને માન દેવા માંડશે? નહીં. અચ્છા હું એમ કહું ભાઈ આજથી કોઈ મને માન દેવાનું જ નહીં, તો હું મને દુનિયા માન દેવાનું બંધ કરી દે? નહીં. સમજો છો? આપણે જેના માટે જિંદગી કાઢીએ છીએ એનો કોઈ મતલબ જ નથી. રાઈટ. સમાજ કહેવાનું જ છે, સારું ઈ કહે ને ખરાબ ઈ કહે. મેઇન વસ્તુ ઈ છે કે તમે કેમ જિંદગી જીવો છો. માન જોતું હોય, હું મારા કર્મને આધારે મને માન મળશે અથવા તો નહીં મળે. સિમ્પલ વસ્તુ. બરાબર. રાઈટ. તો તમે જિંદગી મોજથી જીવો. રાઈટ. અમુક વ્યક્તિઓને ગમશે, અમુક વ્યક્તિને નહીં ગમે. બરાબર. અને આ વસ્તુની અંદર જો તમે વેલિડેશન ઉપર ગયા તો તમે સૌથી વધુ તમારી જાતના દુશ્મન બનશો. સાચી વાત છે. રાઈટ. જિંદગીમાં દરેક વ્યક્તિને જલસા કરવા જ છે. આ કોઈ વ્યક્તિ બાકી નથી આ દુનિયામાં જેને જલસા નથી કરવા, બધાને જલસા કરવા છે. રાઈટ. પણ વેલિડેશન જે છે ને એ જો તમારા બ્રેઇનની અંદર આવી ગયું કે મારે સમાજનું વેલિડેશન જોઈએ છે તો જલસા નહીં કરી શકો, તાકાત નથી. બરાબર. બહુ સિમ્પલ વસ્તુ છે. સર અત્યારના સમયમાં છે ને એન્ઝાયટી એટેક બહુ સાંભળવા મળે છે. પછી લેડીઝમાં હોય કે બાળકોમાં હોય, ટીનેજર્સમાં બહુ હોય છે પાછું. અને ડિપ્રેશન, એ બે વસ્તુ બહુ વધી છે. એની પાછળ શું સાયકોલોજીકલ કારણ છે? કેમ કે પહેલાના સમયમાં આપણે આવા શબ્દ બહુ ઓછા સાંભળેલા છે, પણ હવે જુઓ તો બે ઘર મૂકીને ત્રીજા ઘરે કોઈ ડિપ્રેશનમાં હોય, એન્ઝાયટી એટેક આવતા હોય છે. તો એની પાછળનું શું કારણ છે? તો બે વસ્તુ, જો કારણની આપણે બે વસ્તુ જોઈએ, કારણ જોઈએ અને એનું સોલ્યુશન. કારણની જો વાત કરવામાં આવે, બરાબર છે, તો સિમ્પલ વસ્તુ છે કે કુદરતે લેડીઝને આપણે શરૂઆતમાં જ વાત થઈ કે 5 ઇન્દ્રિયોમાં ટોપમાં રાખ્યા છે. બરાબર છે. તમે આખી પૃથ્વી ઉપર જુઓ તો સિલેક્શનનો હક કુદરતે લેડીઝને આપ્યો છે.
સિલેક્શન મતલબ મારે કોની હારે મેરેજ કરવા અથવા તો કોની હારે સંબંધ સ્થાપિત કરવા. બરાબર. નર અને માદાની આપણે પૃથ્વી ઉપર જેટલા પણ નર અને માદા છે, પ્રાણીઓ છે, પક્ષીઓ છે, બધાની વાત કરીએ, બરાબર. તો કુદરતે સિલેક્શનનો હક લેડીઝને આપ્યો છે. એક બે એક્ઝામ્પલ સપોઝ કે આપણે જોઈએ તો કે ભાઈ મોર કળા કરે, બરાબર છે, એ ઢેલને એટ્રેક્ટ કરવાની ટ્રાય કરે કે ઢેલ મારેથી એટ્રેક્ટ થાય. ઢેલ નક્કી કરશે કે મારે કયો મોર જે છે એની હારે આગળ વધવું, બરાબર છે. કોઈ પણ તમે સ્પીસીસ લઈ લો, એની અંદર સિલેક્શન જે છે એ લેડીઝને આપ્યું. પહેલો પ્રોબ્લેમ એન્ઝાઇટીનો મેરેજ લાઈફની અંદર જો સપોઝ કે આપણે વાત કરીએ તો આપણે પહેલો જ પ્રોબ્લેમ એ કર્યો છે હ્યુમને, બરાબર છે, કે આપણે ખાસ કરીને ઇન્ડિયાની અંદર છોકરો જે છે ને એ છોકરીને જોવા છે. સમજો છો, કુદરત કરતા આપણે ઊંધા હાયલા. કુદરતની સિસ્ટમ છે લેડીઝ નક્કી કરે, બરાબર છે, દરેક સ્પીસીસ ની અંદર, પણ આપણે ઊંધા હાયલા, બરાબર છે. હવે તમને એમ થાય કે એનાથી ફેર શું પડે? ઘણું બધો ફેર પડે. આ બહુ જેને કે ઉત્ક્રાંતિ બહુ વાસ્ટ ટોપિક છે, પણ આપણે ખાલી જરાક આપણા રિલેટેડ જ વાત કરીએ, બરાબર છે, કે લેડીઝ જે છે, બરાબર છે, એની લાઈફની અંદર જોવામાં આવે તો એને હોર્મોનલ ચેન્જીસ બહુ થતા હોય, દર મહિને ચેન્જીસ થતા હોય, પ્લસ આફ્ટર 40 યર મોનોપોઝ આવતું હોય, ઘણા બધા હોર્મોન્સ ચેન્જીસ આવતા હોય. એટલે જોયું હશે, જે છોકરા સપોઝ કે આ વિડીયો જોતા હશે તો એ પણ રિલેટ કરી શકશે કે ભાઈ જેને કોઈ ને એને કોઈ છોકરી ગમી, 1-2 મહિના હાયરે ફૈરા રખડા, રાઈટ, પછી છોકરી જે છે ને છોકરાથી રિહાઈ જાય. તમે ઓબ્ઝર્વ કરજો, બધા છોકરાને આને રિલેટ, એ છોકરાને તો સારું યાર એવું તો કઈ થયું નથી, આખું કામ મારેથી રિહાણી, રાઈટ. આ છે ઉત્ક્રાંતિના નિયમો, કુદરતના નિયમો. લેડીઝ જે છે જેન્ટ્સની પરીક્ષા લે, ટેસ્ટ લે કે આ મારે હું આનેથી રિહાઈ જાઉં, રાઈટ, તો શું આ જેન્ટ્સ, આ છોકરો ઇમોશનલી કંટ્રોલમાં રહે છે કે નહીં? જો એક નાના રિહાવાથી આ છોકરો ઇમોશનલી ટેન્શનમાં આવી જાય છે, એ સ્ટેબલ નથી રહી શકતો, એ કંટ્રોલ નથી કરી શકતો, તો લાઈફ ટાઈમ આની ભેગું કેમ કાઢવી? મારે તો કન્ટિન્યુઅસલી હોર્મોન્સ ડિસઓર્ડર થશે, મોનોપોઝમાં આવશે, બીજા ઘણા બધા પ્રોબ્લેમ છે, બાળક આવશે ત્યારે ચેન્જીસ આવશે. તો જે મેલ એક નાના એવું ઇમોશન કંટ્રોલ ન રાખી શકતો હોય એની ભેગું જિંદગી ન ઘડે. આ ટેસ્ટ છે લેડીઝના, અને કુદરતી નક્કી કરેલા ટેસ્ટ છે, આપણે નહીં. સમજો છો? તો સિમ્પલ વસ્તુ છે કે જો તમે ઈ હક આપશો તો આ એન્ઝાઇટીની જે વાતો છે સિલેક્શનની, એ મેજર પ્રોબ્લેમ તો પેલા તો અહીંયાથી દૂર થઈ જશે, બરાબર છે. અને ઘણા બધા મહાન પુરુષો આ બધી વસ્તુઓ કહેલી જ છે, બરાબર છે. ઓકે, તો પેલું એન્ઝાઇટીની જે વસ્તુ છે અહીંયાથી દૂર થશે. બીજી વસ્તુ, બરાબર છે, કે ભાઈ મેરેજ હાલ હવે થઈ ગયા છે તો લેડીઝે આ બધી બાબતમાં શું ધ્યાન રાખવું જોઈએ, બરાબર છે. સી ફ્રેન્ડ્સ, પેલી વસ્તુ એક મગજમાંથી કાઢી નાખવાની જરૂર છે કે સાયકોલોજીસ્ટ અને સાયક્રાટિસ્ટ એની પાસે એ જ જાય જે પાગલ હોય. આ પેલા મગજમાંથી કાઢી નાખવાની જરૂર છે, બરાબર છે. આ દુનિયામાં સાયકોલોજી તો એવું કહે છે કે એક વ્યક્તિ બાકી નથી કે જેને કોઈ સાયકોલોજીકલ ડિસીઝ ન હોય, રાઈટ. હા, અમુક નાની નાની વસ્તુ હોય જેને સાયકોલોજી જે છે સૌમ્ય મનોવિકૃતિ આવું એક નામ આપે છે ગુજરાતીને, ભાઈ નાનો એવો પ્રોબ્લેમ. ઘણા તમે જોયું કે ઘરની બારોબાર ચપ્પલ ઊંધું પડ્યું હતું, જ્યાં સુધી હમું ન થાય તો હક ન થાય. આને સાયકોલોજીમાં એક પ્રકારનો રોગ જ કહેવામાં આવે છે, ડિસીઝ. ઘણી બધી રીલો આજકાલ તો એના ઉપર બને છે, બરાબર છે, કોમેડી રીલ્સ બધી બનતી હોય, બરાબર છે. તો સિમ્પલ વસ્તુ છે કે નાના મોટા રોગ હોય, તમને જયારે એવું લાગે કે મારી લાઈફમાં વિચાર આવે છે પણ એ વિચાર કટ નથી થતો, બરાબર, રાઈટ, તો પેલું વસ્તુ તમારે ચેક કરવાની થાય, ડોક્ટર પાસે જ જવાનું. હું ડોક્ટર નથી, બરાબર છે, મને થોડોક આઈડિયા છે એટલે હું જસ્ટ સજેશન આપું છું. તમારે ડોક્ટર પાસે જવાનું છે, સારા ડોક્ટર પાસે જવું, ચેકઅપ કરાવવાનું. મેજોરિટી લેડીઝની વાત કરવામાં આવે તો B12 ઘટતું હોય છે, B3 ઘટતું હોય છે, અને અમુક નાના મોટા વિટામિન્સ ઘટતા હોય, બરાબર છે. અને વી નો વેરી વેલ કે જો ધ્યાન ન દે તો ઘણા લોકો આત્મહત્યા કરી લેતા હોય. ઘણી બધી સેલિબ્રિટી આપણે જોતા કે આત્મહત્યા કરી લે, આપણે એને શું ઘટતું? ભાઈ કાંઈ નતું ઘટતું, હોર્મોન્સ ડિસઓર્ડર આને કહેવાય, બરાબર છે. લોકો ત્યાં સુધી પહોંચી જાય છે. તો તમે સલાહ લ્યો, આજની તારીખમાં સાયન્સ બહુ આગળ વધ્યું છે, નાની એવી એક દવાથી તમને સોલ્યુશન મળી જશે, બરાબર છે. અને જો તમને જેને કહેવાય કે નોર્મલ લાઈફ સપોઝ કે અત્યારે જીવો છો, તો હું એમ કહું છું દુનિયાની દરેક લેડીઝે જીમમાં જવું જોઈએ,
ઓકે. દરેક લેડીઝે. આપણા મગજમાં શું હાલે છે, જીમમાં કોણ જાય તો કે જેને બોડી બિલ્ડર બનવું છે નહીં. બરાબર છે. તમે એના જેને કહેવાય ને યુટ્યુબ ની અંદર વિડીયો જોજો, જીમના વિડીયો એથી શું ફાયદો થાય. આજે આપણે બહુ ડિટેલમાં નથી જતા, પણ એકવાર જોજો એટલે તમને આઈડિયા આવશે. તમે જીમમાં જાશો એટલે તમારું શરીર જે છે એ સૌથી પહેલા તમારા ઇન્ટરનલ ઓર્ગન જે છે એને હારા કરશે, તમારા હોર્મોન્સ જે છે એને હરખા કરશે. દેખાવ ઉપર તો એ છેલ્લે આવશે. તમે લગભગ વ્યક્તિઓ જોજો જીમ જોઈન કરે ને એટલે પેલા 1-1.5 મહિનાની અંદર એમ કે મારે તો વજન ઘટાડવું હતું પણ આ તો વધી ગયું. ભાઈ વધી જ જાય. મસલ્સ નો વજન વધવું જોઈએ, ફેટ નો વજન ઓછો હોય. બરાબર છે. પણ જે લેડીઝ જીમ ની અંદર જાય છે, બરાબર છે, એ લેડીઝ ને ઘણા બધા ફાયદા થાય છે. એન્ઝાઇટી એટેક નથી આવતા, ડિપ્રેશન ની અંદર બહુ ફાયદો થાય છે. બરાબર છે. તમારે જેને કહેવાય ને કે એવું લાગે તો ડોક્ટરની પાસેથી, જનરલ કોઈ પણ નોર્મલ ડોક્ટર પાસે જોઈને તમે B12 ના છે, D3 ના છે રિપોર્ટ કરાવી અને એના સપ્લિમેન્ટ લઈ લો. જોજો આપણે સપ્લિમેન્ટ જે છે ને, બરાબર છે, એ વસ્તુ અલગ છે, મેડિસિન વસ્તુ અલગ છે. હા, બરાબર. સપ્લિમેન્ટ કોને કહેવાય? ફૂડ સપ્લિમેન્ટ. કે ભાઈ ખોરાકમાં તમને નથી જડતું તો તમે એ ખોરાક જ લ્યો છો, એ દવા નથી. એટલે મગજમાંથી પેલા તો લેડીઝ એ કાઢ નાખવાની જરૂર છે કે હું દવા પીઉં છું. નહીં, તમે ફૂડ સપ્લિમેન્ટ લ્યો છો. બરાબર છે. એટલે જીમમાં જાય, બરાબર છે. સેકન્ડ થિંગ, સપ્લિમેન્ટ પૂરા કરે. આ બે વસ્તુ જે પણ લેડીઝ કરશે, હું ગેરંટી હારે કહું છું, ડિપ્રેશન લ્યો, એન્ઝાઇટી એટેક કયો, આ કોઈ વસ્તુ નહીં થાય. બરાબર. અને જો તમને આવા સિમ્ટમ્સ આવતા હોય કોઈ પણ લેડીઝને, બરાબર છે, કે રાતના તમને પગ દુખે, તળિયા દુખે, પગની પીંડી દુખે, રાતના ઓછીથી નીંદર ઉડી જતી હોય, ગભરામણ થાય, કોઈની પણ હારે તમે વાત કરતા, સૌથી મોટું સિમ્ટમ જ્યારે તમે ડિપ્રેશન સુધી પહોંચતા હોય, તમે કોઈ હારે નોર્મલી વાત ઘરમાં કરતા હોય, રાઈટ, અને તમને રોવું આવી જાય, આને કહેવાય રેડ ફ્લેગ. હવે ધ્યાન રાખજો, બરાબર. તમારે જવાની જરૂર છે એક સાયક્રાટિસ્ટ પાસે. એમની પાસે એમને ખાલી કહેજો મને વાતમાં રોવું આવી જાય છે, બાકીનું એ ડોક્ટર સમજી જશે. બરાબર છે. આટલી વસ્તુઓ લેડીઝે ધ્યાન રાખવાની જરૂર છે. ધેટ્સ ઓલ. બરાબર. સર, અત્યારેના જે સિચ્યુએશન છે એમાં ઘણી વાર આપણે જોઈએ છીએ કે ફેમિલીમાં છે, ફ્રેન્ડ્સમાં છે, રિલેશનશિપ હોય છે ને એકદમ ટોક્સિક થઈ ગઈ હોય છે, અને પછી એમાંથી મેલ હોય કે ફિમેલ હોય, ખબર છે કે ભાઈ આમાં હવે કઈ થઈ શકે એવું નથી, તેમ છતાં એ લોકો એમાંથી બહાર નીકળતા નથી અથવા નીકળવા માંગતા નથી. તો ઈ સિચ્યુએશન છે ઈ એમને સાયકોલોજીકલ કેટલી હદે સારી ગણાય? ઓકે, જોજો, ટોક્સિક પર્સનાલિટી અથવા તો એને એક બીજો શબ્દ કહેવામાં આવે છે નાર્સિસ્ટ પર્સનાલિટી. કદાચ તમે સાંભળ્યું હશે નામ. સાયકોલોજી એવું કહે છે કે નાર્સિસ્ટ પર્સનાલિટી કોઈ પણ હોય એને તમે કંટ્રોલ કરી શકો થોડા ઘણા અંશે, એને સુધારી ન શકો. બરાબર. શું કામ ભાઈ? તો કે નાર્સિસ્ટ વિચારસરણી જે છે એ કોઈ રોગ નથી, રોગની દવા હોય. બરાબર. પણ લોકોના વિચાર જ એવા છે તો એની કોઈ દવા ન હોય. બરાબર. અને સાયકોલોજીસ્ટે ઘણા વર્ષોથી આ બાબતમાં રિસર્ચ કરે છે ટોક્સિક પર્સનાલિટી ઉપર, અને એવું રિઝલ્ટ એવું આવ્યું છે કે તમારી લાઈફની અંદર જો કોઈ ટોક્સિક પર્સનાલિટી હોય, એટલે કે નાર્સિસ્ટ પર્સનાલિટી હોય, બરાબર છે, તો એની બેસ્ટ ઇલાજ એ છે કે એનાથી દૂર થઈ જાવ. બરાબર. પણ લાઈફ એટલી બધી વિચિત્ર છે, બરાબર, કે હાલો કોઈ ફ્રેન્ડ, મારા ફ્રેન્ડમાં કોઈ નાર્સિસ્ટ છે તો હું દૂર થઈ શકું. મારા બિઝનેસની અંદર કે મારા ક્લાયન્ટની અંદર એમાં કોઈ નાર્સિસ્ટ છે તો આપણે ઓકે ગોયરું કરે આને નથી બોલાવે, તો એ બધી પોસિબલ છે. પણ લાઈફની અંદર જોવા જાય તો ઘણી વખત એવું થતું કે ભાઈ મમ્મી નાર્સિસ્ટ છે, પપ્પા નાર્સિસ્ટ છે, હસબન્ડ નાર્સિસ્ટ છે, બાળક નાર્સિસ્ટ છે. આવું થઈ શકે, એને તો મૂકી નથી શકાતું. બરાબર છે. તો તમારે શું ધ્યાન રાખવું જોઈએ? આ મહત્વની વસ્તુ છે. રાઈટ. પહેલો ઈલાજ તો એ જ છે કે જો તમારી લાઈફમાં એવો કોઈ વ્યક્તિ નાર્સિસ્ટ છે અને તમે એને મૂકી શકો એમ છો, પ્રેમથી મૂકી દો, કોઈ મગજ હલાવવાની જરૂર નથી. બરાબર છે. અને ડોક્ટરો આ જ વસ્તુ કહે છે, જો મૂકી શકાય એમ છે જવા દો, જો મૂકી શકાય એમ નથી તો થોડુંક આપણે સમજીએ કે નાર્સિસ્ટ પર્સનાલિટી હોય શું. બરાબર. ફોર એક્ઝામ્પલ, એક નોર્મલ વ્યક્તિ હોય ને, નોર્મલ વ્યક્તિ એની લાઈફમાં બહુ નાની નાની ખુશીઓ હોય ને એને એન્જોય કરતા હોય કે હાલો ભાઈ આપણે શાંતિથી આપણે બગીચામાં બેઠા,
મેળી ઉપર બેઠા, ટીવીમાં પિક્ચર જોયું, ક્યાંક ફરવા ગયા, ક્યાંક જઈમાં સારું પિક્ચર જોવા ગયા, આ બધી ખુશીઓની વાત છે. એને ખુશીથી લોકો ચાર્જ થતા હોય, ખુશીથી એને મજા આવતી હોય, ખુશીથી આનંદિત થતા હોય, એના હોર્મોન્સ જે છે એ બેલેન્સ રહેતા હોય. નાર્સિસ્ટ એક એવી પર્સનાલિટી છે કે જેનું પોષણ જે છે ને એ જ છે લોકોને હેરાન કરવા. સમજો, બહુ વિચિત્ર વસ્તુ છે. સપોઝ કે તમારી સામે કોઈ નાર્સિસ્ટ વ્યક્તિ હોય, એ તમને તમારી સામે બાંધ્યા કોઈ પણ બાબતમાં કઈક ડખો કર્યો, અને જો તમે એની સામે બાંધવા માંડશો, સામે તમે એને જવાબ દેવા માંડશો, તમે એને ડેટા આપશો, જેટલા જવાબ દીધા, જેટલો ડેટા દીધો, એ એનો ખોરાક છે. તમને દેખવાને જવાબ દઈ દો એટલે સુધરી જાય, અથવા તો એને ખબર તો પડશે ને કે હું ખોટી નથી, આ ધંધો જ નહીં કરવો. નાર્સિસ્ટ સામે ન કરો. બરાબર છે, કારણ કે તમે એને જે આપો છો એ એનો ખોરાક છે, એનું ઈંધણ છે, એનાથી આગ વધુ ભડકશે. બરાબર, સમજાણું. તમારી લાઈફમાં એવો કોઈ નાર્સિસ્ટ વ્યક્તિ છે કે જેને હારે તમે સંબંધ કાપી શકતા નથી, તો કરવાનું શું? તો કે એક મગજમાં ગાંઠ વાળી લેવાની, એને કોઈ ડેટા નથી દેવો. સમજો, જો તમારી તરફથી ડેટા આવતો બંધ થશે, રાઈટ, એટલે એ ધીમે ધીમે સમજો ચાલો આ લેડીઝ એટલે આ તો છોકરો મને કોઈ નવી વાત જ નથી કરતા, એને કઈ ફેર નથી પડતો, એટલે શું કરશે? એનો શિકાર બદલી નાખશે. સુધરી જાય એમ નથી કેતો, સમજો છો, રાઈટ? સપોઝ કે હસબન્ડ નાર્સિસ્ટ છે, સોરી, બરાબર છે, તો વાઇફ જે છે એને જેને કહે ને એની બોર્ડર બાંધી લીધી, ભાઈ હું આ સહન નહીં કરું, મારું અપમાન થાય સહન, મને ગાળો દે હોય સહન નહીં થાય. એ એક એક વાક્યમાં એના હસબન્ડને વાતું કહી દીધું, આટલું મારાથી સહન નહીં થાય. સમજો છો, એ આવી ગઈ તમારી બાઉન્ડ્રી સેટ કરવી જરૂરી છે નાર્સિસ્ટ પર્સનાલિટીની અંદર, રાઈટ? બીજી વસ્તુ, એ તમારી પાસે ગમે એ બાબતમાં રામાયણ ઉભી કરશે. તમારે તમારી જિંદગી જીવવાની છે, મોજ કરો, જલસા કરો, કોઈ જવાબ ન દો, ડેટા નો આપો. આવું 10, 15, 20 દિવસ ચાલશે, એટલે એ ઉગ્રતા વધતી જશે. તમે એને બોલાવવાનું બંધ કરશો એટલે એનો પાવર વધતો જશે, ગમે એમ કરીને દબાવવું. પણ જો તમે 1-2 મહિના સ્ટોપ થઈ ગયા, ઝીરો ડેટા, તો 2 મહિના પછી એ નાર્સિસ્ટ વ્યક્તિ જે છે મજા નહીં આવે, કારણ કે એનો ખોરાક થઈ ગયો બંધ. હવે એને ખોરાક તો જોઈએ જ છે, એટલે શું કરશે? ગામમાં ક્યાંક ફાટકશે, કોઈક બીજો શિકાર ગોતશે, ગોતવા દો, તમે શાંતિથી જુઓ. જો ફેમિલીની અંદર કોઈ આવા ટોક્સિક પર્સનાલિટી છે, બરાબર છે, તો એનો ઈલાજ આ જ છે, બીજો કોઈ ઈલાજ નથી. બેસ્ટ ઈલાજ એક જ થાય, જો તમે એને મૂકી શકો છો, ફોરગેટ ઇટ, મૂકી દો. અને નાર્સિસ્ટ પર્સનાલિટી કેવા હોય, એના સિમ્પટમ્સ શું શું હોય, યુટ્યુબની અંદર ઘણી બધી સારી ચેનલો છે, બરાબર છે. તમને એવું લાગતું હોય તો એમને કોઈ ન કહે કે આ મારી અમે બાઈ એટલે નાર્સિસ્ટ, ના, એવું ન હોય, બરાબર છે. તમે આખા એના પ્રોપર વિડીયો જોજો, કોઈ સાયકોલોજીસ્ટ ને મળો, એ તમને ડિટેલ કહેશે, બરાબર છે. એના તમે સિમ્પટમ્સ જોઈ લ્યો, મેજોરિટી સિમ્પટમ્સ ભેગા થતા હોય તો તમે કહી શકો કે ધીસ ઇઝ ટોક્સિક પર્સનાલિટી. બરાબર છે, રાઈટ? સર, ઘણાનું નેચર એવું હોય છે કે હું બધું સાંભળી લઈશ, એટલે જે કાંઈ કોઈ કે હું બધું સાંભળી લઈશ, એવો સ્વભાવ હોય છે, તો એ એના માટે કેટલો ખતરનાક છે? જો લાઈફની આપણે વાત કરતા હોય તો અમુક વ્યક્તિઓ જેને કહેવાય ને કે કટ્ટરવાદમાં હાલતા હોય, બરાબર, કાં તો એમ કે કોઈના બાપનું નહીં સાંભળવું, અમુક એવું હોય કે હું બધાયનું સાંભળી. આ બે વસ્તુને હું સમજુ છું કટ્ટરવાદ, અને કટ્ટરવાદ ખરાબ છે. આપણે મધ્યમ માર્ગ, વચલો રસ્તો કાઢવાનો છે, બરાબર. મારું પર્સનલી એવું માનવું છે, બરાબર છે, કે ભાઈ લાઈફને સારી રીતે જીવવું હોય તો નાના મોટા એડજસ્ટમેન્ટ કરવા જ જોઈએ, બરાબર. હસબન્ડ, વાઈફ, કોઈ પણ ભાઈ બહેન લઈ લ્યો, મા દીકરાની વાત કરો, કોઈ પણ વ્યક્તિ, તમારે લાઈફને સારી રીતે જીવવી છે તો એડજસ્ટમેન્ટ કરવા જોઈએ. પણ એક વસ્તુ મગજમાં રાખવાની કે આ એડજસ્ટમેન્ટ ગુલામી નથી ને. જો બેમાં ડિફરન્ટ છે. એડજસ્ટમેન્ટ જરૂરી છે, ગુલામી નહીં. એટલે તમારે તમારા બ્રેઇનને આ જ વસ્તુ કન્ટિન્યુઅસલી પૂછશો, કોઈ પણ વ્યક્તિ, કે હું જે કરું છું એડજસ્ટમેન્ટ છે કે ગુલામી છે. જો ગુલામી હોય તો નહીં કરવાની, જો એડજસ્ટમેન્ટ હોય 100% કરવાની. બરાબર, આટલો જ સિમ્પલ આન્સર છે. ઓકે સર, ટોક્સિક ફેમિલી છે ઈ મેન્ટલ હેલ્થને કેટલું નુકસાન પહોંચાડી શકે? બહુ. સમજો છો,
મેં એવા વ્યક્તિઓ જોયેલા છે મારી લાઈફની અંદર કે ટોક્સિક રિલેશનશિપને લીધે એમને ફિઝિકલી ઘણા બધા પ્રોબ્લેમ્સ આવી ગયા હોય. હા. સમજો છો? ફોર એક્ઝામ્પલ આપણે વાત કરીએ કે ભાઈ અલ્સર થઈ જવું, પેટમાં અલ્સર થાય, એ એક પ્રકારનું જેને કહેવાય ને કે સ્ટ્રેસ જ કહેવાય. સ્ટ્રેસ. હા. બીપી તો કોમન છે આજની તારીખમાં સ્ટ્રેસને લીધે. ડાયાબિટીસ એ લાઇફસ્ટાઇલ રોગ છે. બરાબર. પછી તમે જોયું હશે લેડીઝની અંદર કાંઈક ને મને કમર દુખે, મને આ થાય ને આમ થાય ને કાંઈક ને કાંઈક શરૂ જો. આનું રીઝન છે સ્ટ્રેસ. બરાબર છે. એટલે તમારી લાઈફની અંદર કોઈ ટોક્સિક પર્સન હોય, બરાબર છે, તો 100% એ તમને ઇફેક્ટ કરશે ને કરશે. અને એનો ઈલાજ મેં કીધું એ પ્રમાણે, બરાબર છે, કે તમારે સિમ્પલ વસ્તુ જીમ જોઈન કરો, ફૂડ સપ્લિમેન્ટ લ્યો, બરાબર છે, અને એવા કોઈ સિમ્ટમ્સ આવે ડોક્ટર પાસે હોય જાવ. ઓકે, રાઈટ. સર, અમુક વ્યક્તિ એવી હોય છે કે જે બધા હોય ફેમિલીમાં, તેમ છતાં એને એવું જ લાગે કે હું લાઈફમાં એકલો કે એકલી છું, એમ અંદરથી ભાંગી ગયેલા હોય, તો એના માટે શું સલાહ આપશો? કોઈ પણ વ્યક્તિની આપણે વાત કરીએ ને મેડમ, તો લાઈફની અંદર સૌથી મહત્વની વસ્તુ છે પ્રાયોરિટી નક્કી કરવી. ઓકે, બરાબર છે. આપણે પ્રાયોરિટી દરેક જગ્યાએ નક્કી કરતા જોઈએ છીએ, દરેક જગ્યાએ. બરાબર છે, કે ભાઈ સિમ્પલ વસ્તુ છે, મારે કાર લેવી છે તો આ કાર લઉં કે આ કાર લઉં, ઇલેક્ટ્રિક લઉં કે આ લઉં, ઘણું બધું દરેક જગ્યાએ પ્રાયોરિટી હોય. બરાબર છે. તો લાઈફની અંદર આપણે નાના જેટલા પણ ડિસ્કશન કરતા હોય, જેટલી પણ વસ્તુઓ સિચ્યુએશન આપણી સામે આવતી હોય, એમાં આપણે પ્રાયોરિટી નક્કી કરતા હોઈએ છીએ. અને ખાસ કરીને મેં એ વસ્તુ જોઈ છે લેડીઝની અંદર કે લેડીઝ જ્યારે પ્રાયોરિટીની વાત આવે ત્યારે એના ફેમિલી મેમ્બરને આગળ રાખે છે કે ભાઈ મારા દીકરાને પ્રાયોરિટી, મારા હસબન્ડને પ્રાયોરિટી. બરાબર છે. હું એવું કહું છું કે આપણે કોઈનું અપમાન નથી કરતા, પણ મારું એવું પર્સનલી અને સાયકોલોજીમાં પણ આ વસ્તુ લખેલી છે, બરાબર છે, કે ભાઈ તમારે દુનિયાને ખુશ રાખવી છે તો તમે પોતે પેલા ખુશ હોવા જોઈએ. બરાબર. રાઈટ. એટલે આનો સિમ્પલ જવાબ સપોઝ કે હું આપું તો એટલો કહીશ કે ટોપ પ્રાયોરિટીમાં તમે પોતે આવો. બરાબર. જ્યારે તમે પોતાની જાતને ટોપ પ્રાયોરિટીમાં રાખશો કે મારે હેલ્ધી રહેવું છે, મારે ખુશ રહેવું છે, મારે જલસા કરવા છે, મારે જિંદગી જીવવી છે, તો તમે તમારા બાળકોની જિંદગી જીવાડતા ઓટોમેટિક શીખવાડી શકશો. ઓકે, સમજો છો? આપણે ઓલું સિમ્પલ વસ્તુ, દાંડિયા રમતા હોય કોઈ વ્યક્તિ, બરાબર છે, જે વ્યક્તિ દિલથી દાંડિયા રમતું હોય ને એ ગમે એવા રમશે, એ તમને ગમશે. બરાબર, સાચી વાત. સમજો છો? બહુ સિમ્પલ વસ્તુ. તમે ખુશ છો તો તમે તમારા હસબન્ડને, તમારા બાળકોને, તમારા ફેમિલીને ખુશ રાખી શકશો. લેડીઝ અહીંયા ભૂલ કરે છે, પ્રાયોરિટી કોકને ખુશ કરવાની કરે છે. નહીં, પેલા પોતાને ખુશ કરો, બાકીના એની મેળે ખુશ થશે. બરાબર. અને સર, આજનો આપણો લાસ્ટ ક્વેશ્ચન, કે જે પણ વ્યક્તિ આ પોડકાસ્ટ જોવે છે એને એની મેન્ટલ હેલ્થ સારી રાખવા માટે શું કરવું જોઈએ? સિમ્પલ વેમાં વાત કરીએ તો સૌથી પહેલા તો ઘણા બધા મહાન વ્યક્તિઓ આ વસ્તુ કહી ગયા છે કે એક સારું મન સારા બોડીની અંદર જ રહી શકે. એટલે પહેલું કામ તો એ કરવું જોઈએ, તમારા શરીરનું ધ્યાન દો. પહેલું કામ, તમારું શરીર સ્વસ્થ છે તો તમારા 99% પ્રોબ્લેમ તો એમને સોલ્વ થશે. બરાબર. બીજી વસ્તુ, મેન્ટલી જો આપણે વાત કરવામાં આવે તો આ બહુ મોટો ટોપિક છે કે હું ઘણા બધા તમને જવાબ આપી શકું, પણ બહુ શોર્ટની અંદર આપણે સપોઝ કે વાત કરીએ, રાઈટ, તો મેં આના વિશે એક બુક લખી છે, સત્ય એક સોફ્ટવેર, મારી પોતાની જ લખેલી બુક છે, જેની અંદર મેં મેજોરિટી 2 પોઈન્ટ ઉપર જ કામ કર્યું છે. એક તો લાઈફના કોઈ પણ પ્રોબ્લેમ હોય, ફેમિલી લાઈફના, રાઈટ, અને બીજું કેરિયર રિલેટેડ તમારા કોઈ પણ પ્રોબ્લેમ હોય, રાઈટ, તો એનામાં શરૂઆતમાં બુકમાં મેં ડિટેલમાં સમજાવ્યું છે, બરાબર છે, સાયકોલોજીકલી ટોટલી સાયન્ટિફિક બુક છે, બરાબર છે, નો ડાઉટ આપણે નોર્મલ લેંગ્વેજમાં મેં એમાં લખેલું છે, બરાબર છે. એટલે એની અંદર તમને આ દરેક સવાલના જવાબ બહુ ડિટેલમાં મળી જશે, અને આ બુક જે છે એ તમે તમારા મોબાઈલમાં જ વાંચી શકશો. ઓકે, તો એ ક્યાં અવેલેબલ હશે? પ્લે સ્ટોર માંથી એમેઝોન કિન્ડલ ડાઉનલોડ કરવાનું, પ્લે સ્ટોર માંથી. પછી સિમ્પલ એની જે પ્રોસિજર હોય કે ભાઈ ઈમેલ તમારે નાખવાનું હોય, બરાબર છે. પછી એમાં તમે મારું નામ સર્ચ કરશો, તિગ્માંશુ પરમાર, એટલે મારી બધી બુક આવી જશે, બરાબર. અથવા તો તમારે પર્ટિક્યુલર બુક તમે સર્ચ કરશો કે ભાઈ સત્ય એક સોફ્ટવેર, તો પણ આવી જશે મારી બુક. અને ઇંગ્લિશની બુક વાંચવી તો પણ એમાં અવેલેબલ છે. થોડાક ટાઈમમાં હું બીજી બુક્સ અપલોડ કરવાનો છું. પણ ફેમિલી રિલેટેડ, લાઈફ રિલેટેડ કોઈ પણ પ્રોબ્લેમ હોય તો એના માટે બેસ્ટ બુક હું આજ કહીશ કે ભાઈ સત્ય એક સોફ્ટવેર, ઈ બુક આપવા છો.
થેન્ક યુ સર, તમે અમારા પોડકાસ્ટમાં આવીને આટલું સારું નોલેજ વ્યુઅર્સ સાથે શેર કરેલું છે અને 100% બધાને એનો ફાયદો થશે. થેન્ક યુ. કેમ કે મને પોતાને અનુભવ છે તમારો, એટલે થેન્ક યુ સો મચ, તમે અમારી ચેનલ ઉપર આવીને આટલું સારું એવું નોલેજ શેર કર્યું છે. થેન્ક યુ ફ્રેન્ડ્સ. તો વ્યુઅર્સ, આ હતા તિગ્માંશુ સર, તિગ્માંશુ પરમાર, અને તમે એમનું નોલેજ જે એમણે આપેલું છે એ જોયું છે. હવે એમના જે આન્સર છે એમના ઉપરથી તમને કાંઈ વધુ કંઈ પૂછવું હોય કે કાંઈ પણ તમને એવું લાગે કે આગળ કોઈ તમારે વધારે કોઈ પ્રશ્ન છે તો કોમેન્ટ કરીને પૂછી શકો છો. અમે શક્ય હશે એટલું વહેલું અમે પાછો પોડકાસ્ટ કરીશું એમની સાથે. આ સિવાયના સર પાસે ઘણા બધા એવા નોલેજ છે કે એમના માટે પણ આપણે એપિસોડ આગળ કરીશું. તો આજનો આ જો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, જેથી કરીને આ જે નોલેજ શેર થયું છે એનો બધાને બેનિફિટ મળી શકે. અને સબસ્ક્રાઇબ ન કર્યું હોય તો સબસ્ક્રાઇબ કરજો. બાય, જય શ્રી કૃષ્ણ.